Hi. May I help you, sir? Hello, ma'am. Yeah. शूज पहनने में प्रॉब्लम है? हाँ जो शूज पहन के आ रही हूँ। Yes. सेल पे है। Yes. How much is this for? Tennis racket? It's free. Sorry? Ma'am, it's free. Sir, it's free. No, बेटा. Why? How come? Actually, this is my camera. This is my keyboard. मैं इन शूज को पहन के बहुत सारे फुटबॉल मैचेस जीता हूँ। लेकिन पापा कहते हैं इन सबसे लाइफ नहीं मिलेगी। 90% लाइफ से लाइफ। So I play keyboard and I play guitar, but my parents say that this won't make my life. Yeah, your parents are absolutely wrong. हाँ. मेरे डैड ने कहा कि टेनिस का इंडिया में कुछ स्कोप नहीं है। My father doesn't want me to play tennis. Yes. पापा कहते हैं कि गिटार बजाने से दिमाग थोड़ी ना बन जाए। Mom, dad कहते हैं कि art can only be a hobby or you know. Because they say that if you don't get into a good college, you won't have a good career. Then you have to get good marks. Then these things will be distractions for you. Can I talk to your parents? सर आपके घर में 90% आए थे। नहीं कभी नहीं और 90% लाना सब कुछ है भी नहीं। Sir, if I give it to you, at least my parents would be happy that I'm focusing on the studies. But you know, you can also understand they're your parents finally, so they are more experienced. Yes, ma'am. Marks तो है important. मैं पढ़ाई में बुरा नहीं हूँ, लेकिन फुटबॉल में ज़्यादा अच्छा हूँ। But फिर भी आप बहुत अच्छा. Thank you. I want to be the next Ronaldo. Promise me one thing. You're gonna not fight against them. I want you to take your stand, alright? And somewhere down the line, I want you to come and take the guitar back. Okay. Promise me that. I promise. I can understand because we've all gone through it. मुझे ऐसा लगा कि कहीं ना कहीं ये गलती मैं अपने बच्चों के साथ भी कर रही हूँ। I think this is one of the reasons that we are lagging behind in Olympics. Like we are not winning Oscars. ખીલી છે ત્યારે આપ સૌનું સ્વાગત છે। માંગો કદી તમે ઘૂઘવતો દરિયો ને રણ મળે, બેસો સમી સાંજે એકલા ને યાદોનું ધણ મળે, ઉથલાવ્યા કરો જિંદગીની કિતાબના પાના ને સાવ અચાનક ખોવાયેલું પ્રકરણ મળે। રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત વાચન પરબનું 22મું પ્રકરણ આજે ખુલવા જઈ રહ્યું છે, ત્યારે હું સ્નેહલ તન્ના ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સ્ક્રીન પર આપ વીતી ગયેલા મણકા જોઈ શકો છો, ત્યારે ફરી એકવાર આપણે પ્રવીણ પુસ્તક ભંડારનો આભાર માનીશું, જે હર વખતની જેમ આજનું પુસ્તક મહોતું પણ આપણા સુધી 20% વળતરથી લાવ્યા છે। વીતી ગયેલો મણકો હતો ઓ હેનરીની સદાબહાર વાર્તાઓ, જે પરેશ વ્યાસ દ્વારા રજૂ કરવામાં આવેલો, અને ધ નેક્સ્ટ વન વુડ બી 21 એપ્રિલ 2018ના રોજ સોક્રેટિસ બાય સલીમ સોમાણી। એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ, કેમ કે સલીમભાઈ આજે આપણી વચ્ચે શ્રોતાગણમાં ફરી એકવાર ઉપલબ્ધ છે। આજનું પુસ્તક મહોતું દિલ્હી સાહિત્ય અકાદમીએ જેને નવાજ્યું છે એવી 14 વાર્તાઓનો આ સંગ્રહ। ઉષા ઉપાધ્યાયના શબ્દોમાં કહીએ તો સર્જકતાની કોઈ બળુકી સરવાણીનો અનુભવ કરાવતી રામમોરીની આ વાર્તાઓ વાચકને એક જ વાચને પોતાના કરી નાખે એવી ક્ષમતા ધરાવે છે। અને આજના પુસ્તકના લેખક રામમોરી ખૂબ જ નાની વયે લેખન યાત્રા શરૂ કરનાર રામમોરીએ મહોતું વાર્તા સંગ્રહ આપીને સાહિત્ય જગતમાં એક અનેરું નામ તો કર્યું છે, સાથે સાથે એક નવો ચીલો પણ ચાતર્યો છે। રામમોરી મુંબઈ સમાચારમાં ધી કન્ફેશન બોક્સ, દિવ્ય ભાસ્કરમાં મુકામ વાર્તા, ફૂલછાપમાં વી જેવી કોલમ તો લખે જ છે, સાથે સાથે તાજેતરમાં શરૂ થયેલી કલર્સ ગુજરાતી પરની સિરિયલ દીકરી વહાલનો દરિયોના સંવાદ પણ રામમોરીએ જ લખેલા છે। અને આજના આપણા વક્તા
મહેમાન મિલિંદ ગઢવી જે અહીંયા બેઠા છે મારી પાસે પાછળ, એન્કર અને બેન્કર, ગઝલકાર અને ગીતકાર એવા કવિ મિલિંદ ગઢવી. ડૉક્ટર મનોજ જોશીના શબ્દોમાં કહીએ તો છલછલ મિજાજ રાખતો પ્યાલો મિલિંદ છે, વસમો છતાંય કંઈકનો વહાલો મિલિંદ છે. ગઝલ, નઝમ, ગીત, ત્રિપદી, મુક્તક આટલા બધા કવિતાઓના પ્રકાર એમણે કોઈ જ ગુરુની મદદ વગર શીખ્યા છે અને આ દરેક પ્રકારમાં તેઓ સાહિત્યનું ખેડાણ પણ તેમણે કર્યું છે. સાથે સાથે તેઓ ગુજરાતી જાણીતી ફિલ્મોમાં લખેલા ગીતોને કારણે પણ પ્રસિદ્ધ થયા છે. પ્રેમજી, રાઇઝ ઓફ વોરિયર જેવી ફિલ્મોના ગીતો લખીને શરૂઆત કરનાર મિલિંદ ગઢવીના અપકમિંગ મૂવી ઓતારી અને આઈ વિશ જેવી ફિલ્મોમાં એમના ગીતો આવશે. સાથે સાથે રોશની અને ફિરોઝ જેવી ફિલ્મો માટે એમણે હિન્દીમાં પણ ગીતો લખ્યા છે. અને ખાસ એક વાત કે એમનું અપકમિંગ પ્રોજેક્ટ કીર્તિદાન ગઢવીના સ્વરમાં અને મિલિંદ ગઢવીના શબ્દોમાં તો અચ્છા થા આવી રહ્યું છે, તો એ માટે પણ આપણે તેમને શુભેચ્છાઓ પાઠવીએ. આટલું જ નહીં, મિલિંદ ગઢવી માટે ગર્વની વાત એ છે કે એના શબ્દોને શાન પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદાર અને ભૂમિ ત્રિવેદી જેવા સિંગર્સનો સ્વર પણ મળ્યો છે. તાજેતરમાં જ જીફા તરફથી તેમને ઓ તારી ફિલ્મના ગીત માટે શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. પ્રેમજી, રાઇઝ ઓફ વોરિયર માટે તેમને ગીતકાર ટ્રાન્સમીડિયાનો એવોર્ડ 2015માં મળેલો છે. ફરી એકવાર ડૉક્ટર મનોજ જોશીના શબ્દોમાં જ કહીએ તો સહેલા બધા જ માર્ગથી અળગો મિલિંદ છે, મસ્તી છે, મોજ છે અને જલસો મિલિંદ છે. તો આવા મોજીલા કવિને જ હવે આપણે સ્ટેજ પર આમંત્રિત કરીએ. મિલિંદ ગઢવી, ફરીથી એકવાર તાળીઓથી સ્વાગત કરીશું. આપ સૌનું પ્રેમપૂર્વક સ્વાગત કરું છું. એક પુસ્તક વિશે વાત કરવા માટે, સંવાદ રચવા માટે આટલા બધા લોકો હાજર હોય એ જ બહુ મોટી આનંદની ઘટના છે. ભરતભાઈ હમણાં જ મને આ આખા ઇવેન્ટ વિશે જણાવી રહ્યા હતા કે કેવી રીતે શરૂ થયું અને કેવી રીતે નલિનભાઈનું આ બ્રેઇન ચાઇલ્ડ આજના આ 22મા મણકા સુધી પહોંચ્યું છે. આમ તો પુસ્તક વિશે આપણે ત્યાં એવું કહેવાયું છે કે હરજીવન દાફડા એક જગ્યાએ કહ્યું છે કે કોઈ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી. લગભગ આવા સમયમાં આપણે જીવીએ છીએ જ્યારે આપણે કિતાબોથી થોડા વિમુખ થતા જઈએ છીએ. ગુલઝારે પણ લખ્યું, કિતાબે બાત કરતી હૈ અલમારી કે સીનો સે. તો કિતાબ વિશેની આપણી વાંચન વિશેની આપણી જે કંઈ ઈચ્છાઓ છે એ ઘટતી જાય છે. એવા સમયમાં આવું એક માત્ર ને માત્ર આનંદનું આયોજન જેમાં કોઈ પણ પ્રયોજન નથી એમાં સહભાગી થવાનો બહુ આનંદ છે. એટલે હું ચેરમેન સાહેબનો આભાર માનું છું, ભરતભાઈનો પણ આભાર માનું. સ્નેહલબેને બહુ સરસ રીતે બધી વાત કરી. આમ તો અનિલ ચાવડા એવું કહે છે કે જે રીતથી કર્યા છે એણે વખાણ મારા, એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ. એટલે આમ વક્તા માટે બહુ વખાણ થાય ને એટલે આમ તકલીફો શરૂ થાય, કારણ કે બહુ અપેક્ષા બંધ થાય ને ત્યારે એના ફ્લોપ જવાના ચાન્સીસ વધારે હોય. કવિ ભાર્ગવ ઠાકર બેઠા છે, ડૉક્ટર વારા સાહેબ આવ્યા છે, ખાસ રોહિતભાઈ અમારા બેઠા છે. તો સમય થયો છે એટલે મારે બહુ પ્રાસ્તાવિક વાતમાં બહુ નથી જવું, પુસ્તક વિશે જ વાત કરવી છે વધારે. રામ વિશે તો એમણે કહ્યું આપણને, દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એને મળ્યો અને આ એવોર્ડ જેને મળ્યો હોય એવા યુવા લેખકોમાંનો સૌથી નાની ઉંમરનો લેખક રામ મોરી છે. ગયા અઠવાડિયે એને કલકત્તાનો ભાષા પરિષદનો એવોર્ડ પણ યુવા ગૌરવ પુરસ્કાર પણ મળ્યો. આપણા માટે આનંદની વાત એટલા માટે છે કે આ માત્ર ને માત્ર રામને પુરસ્કાર મળે છે એવું નથી, આ એની સાથે સાથે આખી ગુજરાતી ભાષા પોખાઈ રહી છે એનો આનંદ છે. અને
રામનો પહેલો વાર્તા સંગ્રહ આ મહોતું એણે 22 વર્ષની ઉંમરે લખ્યો. એનો જન્મ ફેબ્રુઆરીની 2 તારીખ 1993માં ભાવનગર જિલ્લાનું પાલિતાણા તાલુકાનું લાખાવડ નામનું ગામ, અને ખેડૂત પુત્ર એટલે એના પિતા ખેતી કરે અને પશુપાલન કરે, અને રામ એ ગ્રામ્ય જીવનમાંથી આવેલો લેખક છે. એટલે ગ્રામ્ય જીવન એના લોહીમાં વણાયેલું છે એવું કહીએ તો ચાલે. અને કદાચ એટલે જ સ્વાભાવિક રીતે એ ગામઠી પરિવેશને જેટલો સારી રીતે રજૂ કરી શકે છે એટલું ભાગ્યે જ કોઈ કરી શકે. એની પહેલી પ્રકાશિત કૃતિ આમ તો વાર્તા નહોતી. ફૂલછાપમાં કૌશિકભાઈના તંત્રીપદે એની 5 હપ્તાની નવલકથા આવેલી જેનું નામ હતું સંબંધનું નામ. અને આમ જોવા જઈએ તો આ નવલકથાની પણ પહેલાં એણે સૌથી પહેલી જે અભ્યાસેત્તર કોઈ વસ્તુ લખી હોય તો એ સ્યુસાઇડ નોટ હતી. વાત એવી બનેલી કે 10મા સુધી અભ્યાસમાં એ બહુ આગળ પડતો રહ્યો, પ્રથમ નંબર આવતો ને એવું બધું. એને ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. એટલે આ મારી સાથે સિમિલર થાય એવી વાત છે. આજે આમ હું પણ આમ 12 સાયન્સ કર્યા પછી મેં કોમર્સ કર્યું ને હવે હું બેન્કિંગ કરું છું ને આર્ટ્સનો વિદ્યાર્થી તો પહેલેથી ખરો. એટલે અમારા ઘરમાં બધા એમ કહે કે ભાઈ અમારે બધું ભણ્યો એમ. એટલે રામનું પણ આવું જ છે. અને આપણે ગમશે સાહેબ MS-માંથી MBA કર્યું 2009-11ની બેચમાં. એટલે એ પછી આજે આ PPT બનાવવાનું થયું છે. એટલે આમ અમારે PPT સાથે અમારી સાયકોલોજી જોડાયેલી હોય કે PPT રજૂ કરો ને એટલે અમે નર્વસ જ હોઈએ એમ. કારણ કે અમને એમ જ થાય કે સામે ડીન બેઠા છે. અને મારા ડીન મહેશ્વરી સાહેબ એ વખતે, અને એ તો વળી પાછા મને એવું કહેતા, અમારે પેલું સમરનું પ્રેઝન્ટેશન આપવાનું હોય ને ટ્રેનિંગનું, એટલે આપણે તો લોચા લાપસી તો હોય જ પાછી એમ. એટલે મેં પૂરું કર્યું ને ત્યારે એમણે કીધું કે કંઈક પ્રશ્નો પૂછ્યા, મને કંઈક જવાબ મેં આમ તેમ ગોળ ગોળ કર્યા. એટલે એમણે કહ્યું કે ગઢવી, યોર સ્માઇલ ઇઝ નાઇસ બટ ઇટ ઇઝ નોટ કન્વિન્સિંગ. એટલે આ નોન કન્વિન્સિંગ સ્માઇલ સાથે અમે કામ પાડી લેતા હોઈએ છીએ. પણ રામને ડૉક્ટર બનવું હતું ને એટલે એણે 10મા પછી સ્વાભાવિક રીતે સાયન્સ લીધું. પણ ટૂંક સમયમાં એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ સાયન્સ સાથેની આપણી કેમિસ્ટ્રી બહુ ફાવે એવી નથી. અને એટલે એણે ઘરે વાત કરી પિતાને કે બાપુજી આ ફાવે એવું નથી, આમાં તો આગળ વધાશે કે કેમ, એ પ્રશ્ન લાગે છે. એટલે બાપાએ કહ્યું કે ભાઈ આવું તો હવે કેમ ચાલે, હવે મને તો લોકો ફોન કરીને અભિનંદન આપે છે કે તમારા દીકરાએ સાયન્સમાં એડમિશન લીધું તો તમને અભિનંદન, અને હવે કેમ કે ખાંડણીમાં માથું નાખ્યું જ છે તો હવે દસ્તાથી બીવાનું શું, એટલે હવે પૂરું કરે પાર. એટલે રામે પ્રયત્ન કર્યો પણ પછી એ નાપાસ થયો અને સ્વાભાવિક રીતે એના ડિપ્રેશનમાં ગયો. અને એ ડિપ્રેશનમાં એક દિવસ એણે એવું નક્કી કર્યું કે હવે આ આત્મહત્યા કરી લેવી છે, જીવવું નથી. એટલે એની હોસ્ટેલની અગાસી પર એ ચડ્યો. એણે એક નોટ લખી રાખી હતી કે મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. અને એ એમ કહે છે કે હું જ્યારે અગાસી પરથી કૂદવા જતો હતો, નીચે કપચી અને સળિયાનો ભંગાર હતો, તો ત્યારે એમ કે અંધારામાં મને મારી બાની છબી દેખાઈ. અને એ છબી જ્યારે મને દેખાય ત્યારે મને વિચાર આવ્યો કે હું મારી લાશને જો બા જોશે તો એને કેવું લાગશે. અને એ વિચારે મારી વાતને પલટી નાખી. પછી મને એમ થયું કે હવે મારે મરવું તો નથી. અને એ વિચાર મને ફરીથી જીવન તરફ લઈ ગયો. એટલે મને છે ને પેલું યાદ આવે છે, એક રોગ નામની ફિલ્મ આવેલી, ઘણાએ કદાચ જોઈ હોય. ઇરફાન ખાન અત્યારે ટ્યુમરમાંથી પસાર થઈ રહ્યા છે, આપણે અહીંથી એને પણ શુભકામનાઓ આપીએ. પણ એ રોગમાં પહેલું જ સીન એવો છે કે એ ઇન્સ્પેક્ટર હોય છે અને પહેલાં જ સીનમાં એ સાયકેટ્રિસ્ટની સામે બેઠા હોય છે ઇરફાન ખાન. અને પછી પેલા સાયકેટ્રિસ્ટને કહી રહ્યા હોય છે કે મેં सुसाइड करने प्रयत्न करेलू कि पिछले गुरुवार को मैंने अपनी जान लेने की कोशिश की. कुछ खास तनाव नहीं है, कुछ वजह भी नहीं है, बस मन ऊब गया है. આવું થતું હોય છે ક્યારેક, મન કંટાળી ગયું હોય. ઘર થાના થાના ઘર ઘર થાના, રોજ ही वही मोर्चरी भड़वे लाशें. અને પછી એમ કહે છે कि मैंने ये सोचा कि ये ज़िंदगी की गाड़ी जो चल रही है इसकी मैं चेन खींचता हूँ और मैं उतर जाता हूँ. મને નથી ફાવતું તો ઉતરી જાઉં. એટલે પછી પેલો પૂછે છે સાયકેટ્રિસ્ટ એને કે તો કિયા ક્यों नहीं. એટલે કહે છે કે 3 કારણો, 3 वजह हैं. एक तो मेरा असिस्टेंट है मुन्ना, उसके रिलेटिव्स हरियाणा से आए हुए थे. नेक्स्ट डे होली थी.
मैंने सोचा यार मैं मर गया तो इसकी होली खराब हो जाएगी। दूसरी वजह, ये जो गोली हमें मिलती है वो सरकारी पैसों से आती है। मैंने सोचा यार अपना सुकून खरीदने के लिए मैं पब्लिक का पैसा क्यों वेस्ट करूं। और तीसरी और आखिरी वजह कि जैसी पिस्तौल की ठंडी ठंडी नली मेरे माथे पे लगी, मेरी नज़र खिड़की के सामने गई और खिड़की के बाहर एक बहुत ही अच्छा इंद्रधनुष था। मैंने सोचा यार इसको देखते देखते तो नहीं मरा जा सकता। मैं गया खिड़की बंद करने, खिड़की बंद की मैंने, वापस लौटा तो वो मोमेंट चला गया, वो टूट गया। फिर मेरा मरने का दिल नहीं किया। એટલે ત્યારે પેલો સાયકેટ્રિસ્ટ કહે છે કે इसी को जिंदगी कहते हैं दोस्त, इतनी आसानी से पीछा नहीं छोड़ेगी। तो जिंदगी રામનો પણ એવી રીતે આસાનીથી પીછો નથી છોડતી। અને આ ઘટના પછી એ વાર્તા સર્જન તરફ ખેંચાય છે। વાર્તા સર્જન વિશે એણે લખ્યું છે કે બા પાસે દંતકથાઓ, પુરાણ કથાઓ, લોકકથાઓ સાંભળવા મળે એ લાલચે હું આખો દિવસ એમની સાથે રહેતો। રસોઈના કામ હોય કે ઘરના કામ હોય તો એમાં પણ હું એમની સાથે રહેતો, એમને કામ કરાવતો કે એ બાને મને પેલી કથાઓ સાંભળવા મળે। અને એ કહે છે કે એ કથાઓ મારા માટે કોઈ આધ્યાત્મની વાતો નહોતી, મારા માટે એ સ્ટોરીઝ હતી, ફિક્શન સ્ટોરીઝ હતી। અને એ સ્ટોરીઝે ક્યાંક ને ક્યાંક મારી અંદર એ રૂટ્સ નાખ્યા કે હું સ્ટોરીઝ લખવા પ્રેરાઉં। એની સાથે સાથે એના દાદા પણ એને પુરાણોનું વાંચન કરાવતા અને એ બધું એની અંદર ઘૂંટાયું ને વલોવાયું। 12 સાયન્સ પછી એ ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં એડમિશન લે છે અને એ નિમિત્તે એ ભાવનગર આવે છે અને ભાવનગરના બધા સાહિત્યકારોને મળે છે। એ સાહિત્યકારોને મળ્યા પછી એ એન્જિનિયરિંગના ટ્રેનિંગ માટે એને અમદાવાદ જવાનું થાય છે અને અમદાવાદ એનો પરિચય કાજલબેન સાથે થાય છે। કાજલબેનને કાજલ ઓઝા વૈદને એમને રિક્વેસ્ટ કરે છે કે મારે તમારી પાસેથી શીખવું છે અને કાજલબેન એને એવું કહે છે કે હું આમ શીખવાડી શકું એટલી બધી ફ્રી નથી હોતી, મારી પાસે સમય નથી હોતો, પણ એવું કરી શકાય કે તું મારી સાથે રહે અને હું જે કંઈ કરું છું તું ઓબ્ઝર્વ કર। એટલે એ રીતે રામ એની સાથે રહ્યો કાજલબેનની અને એમાંથી એના ઓબ્ઝર્વેશન્સમાંથી એ શીખ્યો કે કહેણીની કળા કેવી રીતે હોય, વાત કેવી રીતે મંડાય, વાત કેવી રીતે ગૂંથાય, વાત કેવી રીતે કહેવાય। બેને કહ્યું તેમ એને સાહિત્ય અકાદમીનો એવોર્ડ તો મળ્યો જ છે। મેં કહ્યું તેમ એમને કલકત્તામાં ગયા અઠવાડિયે જ ભાષા પરિષદનો યુવા ગૌરવ પુરસ્કાર પણ મળ્યો। બાપુના હાથે એને રામકથા સાવરકુંડલા વખતે એને એક પુરસ્કાર મળેલો। એક નાની ક્લિપ એટલા માટે દેખાડું છે કે હું રામનો તમને સીધો પરિચય કરાવી દઉં। મુંબઈ લાખાવડથી મુંબઈ શિફ્ટ થઈ ગયો છે અને દિવ્ય ભાસ્કરમાં એક મુકામ વાર્તા નામની કોલમ લખે છે, ધ કન્ફેશન બોક્સ લખે છે મુંબઈ સમાચારમાં, ફૂલછાપમાં વી નામે કોલમ લખે છે અને બેને કહ્યું તેમ દીકરી વાલનો દરિયો જે કલર્સ ગુજરાતી પર આવવાની છે સિરિયલ શરૂ થઈ ગઈ છે એના સંવાદો એણે લખ્યા છે। એક વાત એના વિશે જાણવા જેવી એ પણ છે કે એને પહેલેથી દિવ્ય ભાસ્કરનો બહુ મોહ હતો કે મારે દિવ્ય ભાસ્કરમાં જોબ કરવી છે અને એ અમદાવાદ આવ્યો અને કોઈ રીતે ઇન્ટરવ્યૂ પણ ગોઠવાયું તો દિવ્ય ભાસ્કરમાં એણે તે ઇન્ટરવ્યૂ આપ્યું ને ત્યાંથી એ રિજેક્ટ થયો। અને મજાની વાત એ છે કે એ જ દિવ્ય ભાસ્કરે એને પાછળથી સામેથી બોલાવ્યો કે હવે તમે આવીને અમારે ત્યાં કોલમ લખો। એટલે જીવનની પરિસ્થિતિઓ એની સાથે બદલાતી રહી છે એની વાર્તાની જેમ જ। મારે આ મહોતુ વિશે જે વાત કરવી છે, 14 વાર્તાઓ આ સંગ્રહમાં છે અને એ વાર્તાઓના ઓફકોર્સ એના એટલે આમ સુરેશ દલાલ કહેતા ને કે પતંગિયાનું પોસ્ટમોર્ટમ બહુ કરવા જેવું નથી હોતું। એટલે મારે વાર્તાઓમાં જે પંચલાઇન્સ છે કે એના જે મુખ્ય વર્ણનો છે અને એના ઓફકોર્સ જે ક્લાઇમેક્સિસ છે એની વાત નથી કરવી, એ તમારા વાંચન પર છોડવું છે। માત્ર એની થોડીક આસપાસની વાત કરીને એના સંદર્ભે થોડીક પેરેલ ચર્ચાઓ કરવી છે। મહોતું એટલે આમ તો કપડાનો નકામો લાગતો ટુકડો, ગાભો જેને આપણે કહીએ। સ્ત્રીઓ એને ક્યારેક ચૂલા પરથી ગરમ વાસણો ઉતારવા વાપરે ને ક્યારેક એનાથી નાની મોટી ઝાપડ ઝૂપડ પણ કરી નાખે। મહોતું શીર્ષક સાથે લેખક રામ મોરી
સ્ત્રીઓના સળગતા અંતર્મનમાંથી લાલચોળ વાર્તાઓ ઉતારી લાવે છે અને સમાજની કેટલીક માન્યતાઓને ઝાપટ ઝૂપટ પણ કરી નાખે છે. આ 21માં ટિફિન નામની વાર્તાના ડબ્બામાંથી ખુલતી અને વાવ નામની વાર્તામાં સમાઈ જતી એવી સ્ત્રીઓની લોહીજાણ વાસ્તવિકતાની વાતો છે. મોટે ભાગે તો આમ સ્ત્રીઓની સ્થિતિઓનો ચિતાર એણે કર્યો છે અને એટલી બધી સરસ રીતે કર્યો છે કે આપણને એવું લાગે કે એણે પરકાયા પ્રવેશ કરીને આખી વાત આપણા સુધી પહોંચાડી છે. મોતું એવી સ્ત્રીઓની વાત છે જેમનું જીવન રસોડામાં ઉગીને બેડરૂમમાં આથમી જાય છે. આમ જે મહોતું વાર્તા મુખ્ય છે એમાં પણ એક જગ્યાએ એવું દેખાડ્યું છે કે મિથ્યાભિમાની પુરુષ સ્ત્રીઓ માટે મહોતું શબ્દ વાપરે છે. અને રામ વિશે આનંદ ઠાકર એક જગ્યાએ બહુ સરસ કહેલું કે રામ ગુજરાતી વાર્તાનો સંજય લીલા ભણસાલી છે. એટલે એ આમ બહુ મજાની વાત, એન્ટરટેનમેન્ટની વાત પણ કરી શકે અને સાથે સાથે બહુ ગૂઢ, બહુ આર્ટિસ્ટિક વાત પણ કરી શકે. મહોતુમાં આ બંને પ્રકારની વાતો એણે કરી છે. અને આમ જોવા જઈએ તો છેક ઝવેરચંદ મેઘાણી પછી રામ એવો કદાચ પહેલો લેખક છે કે જેણે મરશિયાઓ આપણી ભાષાને ફરીથી યાદ કરાવ્યા હોય, જે ગામડામાં ગવાતા મરશિયાઓ છે કે લોકગીતો છે. કારણ કે આમ જોવે મેઘાણીભાઈ પછી વરસાદમાં આમ ગોકળ ગાયો ફૂટી નીકળે ને એવી રીતે વાર્તાકારો ફૂટી નીકળેલા અને ગ્રામ્ય જીવનની વાર્તાઓ એમણે ઘણી બધી કરેલી. પણ રામની વાર્તામાં ગામડું આવે છે એટલે એની વાર્તા બને છે. એ વાર્તા બનાવવા માંગે છે એટલે ગામડું એની વાર્તામાં નથી આવતું. આ નોંધવા જેવું છે. આમ એવું કહી શકાય કે રામ ઇમ્પ્રેસ કરવા માટે નથી લખતો, એ એક્સપ્રેસ કરવા માટે લખે છે. એની અંદર કશુંક છે જે એણે અભિવ્યક્ત કરવું છે એટલા માટે એ લખે છે. તુમુલ બુચ એમનો એક બહુ સરસ રિવ્યૂ છે આ આખી વાત વિશે. મેં સ્લાઇડ્સમાં જે પણ અવતરણો લીધા છે એ પણ તુમુલભાઈના રિવ્યૂઝમાંથી લીધા છે. એમણે કહેલું કે આ બધી જ વાર્તાઓની વિશેષતા એ છે કે આમાં લીડ એક્ટર્સ પણ સ્ત્રીઓ છે અને એના સપોર્ટિંગ એક્ટર્સ પણ સ્ત્રીઓ છે. એટલે આ સ્ત્રી કેન્દ્રી તો છે જ, પણ સાથે સાથે સ્ત્રી પરિઘી અને સ્ત્રી વર્તુળી પણ છે. આપણું જીવન પ્રમાણમાં સરળ છે એટલે આપણને ક્યારેક આમાં જે પરિસ્થિતિઓનું વર્ણન છે એ કલ્પનાતીત પણ લાગે. પણ આ બધી જ વાતો નરી હકીકત છે. એટલી જ નરી હકીકત જેટલું શિયાળામાં થીજી ગયેલું કોઈ સરોવર હોય. એ ઉપરથી તો સપાટ હોય પણ નીચે જળ પ્રવાહો ચાલુ હોય, જીવ ફરતા હોય. જગદીશ ત્રિવેદીએ હમણાં કાગ એવોર્ડ વખતે એક બહુ સરસ વ્યાખ્યા કરેલી કે વાર્તા એ થીજી ગયેલી કવિતા છે અને કવિતા એ પ્રવાહી વાર્તા છે. એટલે હું બહુ કવિતાઓ તમને આજે સંભળાવવાનો નથી, આમ કવિ છું, પણ મને ભરતભાઈએ પણ કહ્યું છે કે બહુ કવિતાથી દૂર રહેજો. પણ અમુક કવિતાઓ આના સંદર્ભે હું વાત કરીશ તમને. એટલે વધારે સમય નથી લેવો. વિશેષ 14 વાર્તાઓ છે ને, 14 વાર્તાઓ વિશે આપણે થોડી વાતો કરીશું. આમ ઉર્દુ પ્રેમી છું એટલે જરા ઉલટેથી ચાલું છું. 14મી વાર્તાથી શરૂ કરું છું. 14મી વાર્તા બાજુ. એક 14 વર્ષની અલ્હડ અને અલમસ્ત છોકરી, જીવરી છોકરી, અને એનું નામ છે જીવી. આમ તો આ 14 વર્ષની વાત આવે ને એટલે આપણે તરત પેલી મેઘાણીભાઈની વાત યાદ આવે, 14 વર્ષની ચારણ કન્યા. તો એવી આ જીવી છે. એના વિધવા માં છે દેવુમાં, 4 બહેનો છે, 3 ભાઈઓ છે, રાજપૂત કુટુંબ છે. અને એટલે આમ રાજપૂત એટલે સ્વાભાવિક રીતે ખાનદાની અને ખમીરાત એનામાં હોય એટલે મરી જવું પણ માગવું નહીં એવી સ્થિતિ વચ્ચે આ લોકો જીવે છે. એક બાજુ એણે દેવુમાં ને મેચ્યોર દેખાડ્યા છે, એની સામે જીવીને બહુ ઇમેચ્યોર એસ્ટાબ્લિશ કરી છે રામે. હવે થાય છે એવું કે એની એક બહેનપણી છે રેખડી. હવે વડ સાવિત્રીની પૂજા વખતે એ રેખડીએ બાજુ પહેર્યું છે, કોણીથી ઉપર પહેરાતું હાથમાં એક આભૂષણ. એ બાજુ જોઈને પેલી જીવીને લાલસા થાય છે કે મારે પણ આવું બાજુ જોઈએ. એટલે ઘરે જઈને જીદ કરે છે કે બા મને પણ બાજુ આપો. સ્વાભાવિક રીતે એની સ્થિતિ સારી નથી હોતી એટલે માં એને સમજાવી દે છે, કોઈ પણ રીતે ફોસલાવી લે છે. હવે આ આખી વાત આ બાજુની આસપાસ પછી ફર્યા કરે છે. એને સતત વારે વારે બાજુની અભિપ્સા સતાવ્યા કરે છે. એને થયા કરે છે કે મારી પાસે પણ બાજુ હોય. એટલે પછી રેખડીનું વેવિશાળ નક્કી થાય ત્યારે એને બાજુ મળે. ફરી પાછું જીવીને એમ થાય કે મારી પાસે બાજુ નથી. 4 બહેનોના લગ્ન નક્કી થાય. એમાં 3 બહેનોને સાસરે જવાનું છે, જીવીનું આણું નથી એટલે એને ઘરે રહેવાનું છે. એટલે પેલી 3 બહેનોના
સાસરાવાળાઓ છે એને સોનું ચડાવે છે ને એમાં બાજુ આવે છે ને જીવી માટે નથી આવતું. તો વારંવાર આવું થયા કરે છે. રાજેશ રેડ્ડી કહે છે ને કે દિલ ભી એક जिद पे अड़ा है किसी बच्चे की तरह, दिल भी एक जिद पे अड़ा है किसी बच्चे की तरह, या तो सब कुछ ही इसे चाहिए या कुछ भी नहीं. એટલે આખી વાત એની બાજુની આસપાસ ફર્યા કરે છે અને છેવટે કોઈ રીતે એનું આણું પણ આવે છે અને એને એનું બાજુ મળે છે. પણ એ જ્યારે સાસરામાં પહોંચે છે ત્યારે એને ખબર પડે છે કે સાસરિયાઓને આ વર્ષ મોડું ગયું છે એટલે ભાભીના ઘરેણા એને ચડાવવામાં આવ્યા છે. અને હવે જેવા એ ઘરે પહોંચ્યા ને ભાભીએ કકળાટ શરૂ કર્યો છે કે મારા ઘરેણા મને પાછા આપો. એટલે જીવી આ ઘરેણા આપી દેવા પડે એમ છે, એનું બાજુ પણ એને આપી દેવું પડે એમ છે. ક્લાઇમેક્સ તો ઓફકોર્સ મેં કહ્યું તેમ એ બધી વાતો અને વર્ણનોમાં હું નહીં જાઉં, પણ જીવી એક સમાધાન શોધે છે. એવું લાગે કે ઓવરનાઇટ મેચ્યોર થતી જાય છે. પ્રેમજીની વાત હમણાં કરી, અમે એક ગીત એમાં કરેલું, મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, એમાં પણ અમે એક એવી જ છોકરીની વાત કરેલી કે જે નાની ઉંમરે એના લગ્ન થાય છે અને પછી ઓવર ધ નાઇટ એ છોકરીમાં કેવી રીતે મેચ્યોરિટી આવે છે, એ ગીતની વાત અમે કરેલી. તો આ સમાધાન શોધવાની વાત, જિંદગીમાં સમાધાન શોધી લેવાની વાત, એની આસપાસ આ વાત ફરે છે. આ સમાધાન શોધી લેવું આમ તો ખરેખર બહુ સહેલું હોય છે. હું એક તમને વાત કરું મુલ્લા નસરુદ્દીનની. મુલ્લા નસરુદ્દીનના ગામમાં એક નિશાનબાજ આવ્યો અને એણે આવીને આમ શેખી મારીને બડાઈઓ કરી કે ભાઈ મારા જેવો નિશાનબાજ તો આખા દેશમાં ક્યાંય નથી. એણે કહ્યું કે એક લાંબા ઓરડામાં એક દિવાલ પર તમે નિશાનો, ગોળ નિશાનો કરો અને હું એક વખત એ જોઈ લઉં, પછી હું અંધારામાં તીર તાકીશ અને સવારે તમારે ઉઠીને જોઈ લેવાનું તો એ બધા તીર એ નિશાનામાં જ હશે. આવી જો નિશાનબાજી કોઈ કરી દે તો હું એને 100 સોનામોર આપું, પણ જો આવું ન કરી શકે તો એણે મને 10 સોનામોર આપવાની. એટલે મુલ્લા નસરુદ્દીન કે એમાં શું, આપણે કરી દઈએ. અને પાછું એવું પણ કહ્યું કે તમે તો એવું કહ્યું કે પેલા નિશાન કરવાના, હું તો નિશાન પણ અંધારામાં કરીશ અને તાકી પણ અંધારામાં બતાવીશ. એટલે માણસોને તો બહુ અચરજ થયું કે આ મુલ્લાને તો આપણે કોઈ દિવસ જોયા નથી આવી રીતે, ને આ શું કહેવા માગે છે. પણ બધાએ કહ્યું કે ઠીક છે, જોઈ લઈએ. હવે મુલ્લાએ અઠ્ઠે ગઠ્ઠે તીર માર્યા. એટલે સ્વાભાવિક રીતે જ્યાં ખૂંપવાના હતા એ ખૂંપ્યા અને એ સૂઈ ગયા. મળસ કે વેલા ઉઠ્યા અને જ્યાં જ્યાં તીર ખૂંપ્યા હતા એની આજુબાજુ કુંડાળા કરી દીધા. એટલે સવારે માણસોએ જોયું કે ઓહો, આ તો બરાબર તીર નિશાના પર લાગ્યા છે ને એ સોનામોરો જીતી ગયા. પણ કહેવાનો ભાવાર્થ અહીં એટલો જ છે કે આપણે કેટલીક વખત એવું કરીએ છીએ કે આપણે કેટલાક નિશાનાઓ જીવનમાં નક્કી કરીએ છીએ અને ક્યારેક એ નિશાનાઓ આપણી જીદ બની જતા હોય છે. આપણે એ જીદ કરવામાં ક્યારેક નિશાનાઓ ચૂકી જઈએ છીએ. વાત એટલી જ હોય છે કે ક્યારેક આપણે જ્યાં તીર લગાવી શકીએ છીએ એની આસપાસ જો આપણે કુંડાળા કરતા શીખી જઈએ તો આખી વાત જીવનનું સમાધાન બની જતી હોય છે. આ વાર્તા લગભગ આટલી વાત કરે છે. 13મી વાર્તા, હેલ્લો ભાનુમતી. અનંતરાય નામના એક વ્યક્તિ છે જેમનું અવસાન થયું છે અને ભાનુમતી એમના વિધવા છે. દીકરા, વહુ અને દીકરી સાથે રહે છે અને સ્વાભાવિક રીતે પેલું બાગબાન જેવું છે કે એમને ઘરે થોડી તકલીફો છે, અસંતોષ છે, પણ એ ફરિયાદ નથી કરતા. અને અનંતરાયનું એક ચિત્ર છે એમની પાસે, એક એની સાથે વાતો કર્યા કરે છે, પોતાની એકલતા એમની પાસે ઠાલવ્યા કરે છે. અને એવું એને પૂછ્યા કરે છે વારંવાર કે તમે મને કેમ એકલી મૂકીને જતા રહ્યા, તમે પહેલાં કેમ જતા રહ્યા. એટલે ગાલિબ મને યાદ આવે કે ગાલિબના સંતાનોનું સુખ એમને રહ્યું નહોતું, સંતાનો એમના બધા ગુજરી જતા હતા અને એમણે એક ભત્રીજાને છેલ્લે આખરે સ્વીકાર્યો હતો પોતાના પુત્ર તરીકે, ને ભત્રીજો પણ ગુજરી ગયો. ત્યારે ગાલિબે એવું કહેલું કે લાઝિમ થા કે દેખો મેરા રસ્તા કોઈ દિન ઓર. એ સ્વાભાવિક હતું કે તમે મારી રાહ જુઓ કે હું પહેલાં જાઉં પછી તું જાય સ્વર્ગમાં. લાઝિમ થા કે દેખો મેરા રસ્તા કોઈ દિન ઓર, તન્હા ગયે ક્યું અબ રહો તન્હા કોઈ દિન ઓર. એકલા શું કામ ગયા, તો હવે રહેજો એકલા એમ. એટલે આવી સ્થિતિ છે. અને રોજ એ જ્યારે તસવીર લઈને બેસે છે અને એની સાથે વાતો કર્યા કરે છે, એમાં એક દિવસ તસવીર સામું બોલે છે, હેલ્લો ભાનુમતી એમ. અનંતરાય એમાંથી બોલે છે અને આ ભાનુમતી અવાચક થઈ જાય છે કે આ શું થયું. અને પછી અનંતરાય એને પૂછે છે, બધી વાતો કરે છે એની સાથે કે શું તકલીફ છે, અને એ બધું જણાવે છે કે દીકરાને કહ્યું તું ગયા મહિને દવા લાવવાનું નથી લાવ્યો,
વહુને સારા દિવસો જાય છે પણ એ વાત એ મને નથી કરતી, એક કામવાળી આવીને મને વાત કરે છે. તો આવી બધી વાતો એને કરે છે ને પછી અનંતરાય એને કહે છે કે ચાલો હું તમને સ્વર્ગ દેખાડવા લઈ જાઉં, અને એને સ્વર્ગનું દર્શન કરાવે છે. રામે બહુ જ સુંદર વર્ણન કર્યું છે, ખાસ વાંચવા જેવું વર્ણન છે. સ્વર્ગની સૃષ્ટિ એણે આખી ઊભી કરી છે કે કેવું સુંદર છે. અને પછી ભાનુમતીને એમ થાય છે કે આ તો આવું સુંદર હોય તો આમાં રોજ મરવા જેવું છે. પછી આખરે રોજ આ ક્રમ બની જાય છે કે રોજ રાત્રે એની સાથે વાત કરે ને એક દિવસે નક્કી કરે છે કે હવે તમે મને કાયમ માટે લઈ જાઓ. એ દિવસે એનો જન્મદિવસ હોય છે અને એ જન્મ દિવસે આ પરિવારમાં જે કંઈ ગલતફહેમીઓ રહી ગઈ હોય છે એ બધી કેવી ટ્વિસ્ટ સાથે દૂર થાય છે એની આખી વાર્તા છે. આમ જોવા જઈએ તો એક માની વાત, એક માં જેને એકલતા કોરી ખાય છે એવી આ વાત છે, માની આસપાસ ફરતી વાત છે. એટલે મારે તમને આમ તો ક્લિપ પેલી સંભળાવવી હતી પણ આપણે ત્યાં છે ને મા વિશે તો બહુ લખાયું છે, એટલું બધું લખાયું છે કે હું આમ ધડધડ કહી શકું તમને. મુનવ્વર રાણાએ તો ખૂબ લખ્યું કે किसी को घर मिला हिस्से में या कोई दुकान आई, मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. अथवा तो ए अंधेरे देख ले मुँह तेरा काला हो गया, माने आंखें खोल दी घर में उजाला हो गया. પણ નિદા ફાઝલી સાહેબે જે રચના કરી એ બહુ સુંદર થઈ છે. આપણે પેલી ક્લિપ તો નથી સાંભળી શકીએ એમ, પણ હું બહુ લાંબુ નહીં કરું, એકાદ બે શેર એના ખાલી કહું કે બેસન કી સોંધી રોટી પર खट्टी चटनी जैसी माँ, बेसन की सौंधी रोटी पर खट्टी चटनी जैसी माँ, याद आती है चौका बासन चिमटा फूंकनी जैसी माँ, ने बांट के अपना चेहरा माथा आंखें जाने कहाँ गई, फटे पुराने एक एल्बम में चंचल लड़की जैसी माँ. तो આ વાત માની સાથે પૂરી થાય છે. પછીની વાર્તા ઠેસ. ઓરતાના પગના જમણા અંગૂઠાની ઠેસથી આયખાના હિંચકે ઝૂલ્યા કરતી અને ઝૂર્યા કરતી એવી એક ઉંમરલાયક યુવતીની આ વાર્તા છે. નામ એનું છે સપના. મયુર અંજારિયાએ એક જગ્યાએ સપનાની વ્યાખ્યા બહુ સરસ આપી છે કે સપના ઉગી નીકળે તો વાવ્યા કહેવાય, નહીતર દાટ્યા કહેવાય. તો આ સપનાની વાત, એની ઉંમર વધતી જાય છે, માગા પણ આવે છે, પણ એને ગમતા માગા પણ આવે છે, કેટલાક છોકરાઓ એને ગમે છે પણ ખરા. પણ હવે ડોશીમાની તકલીફ એ છે કે એમને પોતાના દીકરાઓને સેટ કરી દે એવો જમાઈ જોઈએ છે. એટલે કાંઈક ને કંઈક ખોંચા કાઢ્યા કરે કે ભાઈ આમાં તો એ સુરત ક્યાં નોકરી કરે છે છોકરો, આમાં તો કેમ દીકરી દેવી, એનો ક્યાં ધંધો બરાબર સેટ છે, આમાં કેમ દીકરી દેવી. અને સપનાના જે સપનાઓ છે દર વખતે તૂટતા રહે છે. આ ઉંમર જતી જાય એની સાથે સાથે કેટલું બધું આપણી અંદરથી જતું હોય છે એની વાત પણ કરે છે. અને છેલ્લે એક બહેકીને એક પગલું એ ભરે છે. કેટલીક વખત સમાજને એ કદાચ યોગ્ય ન પણ લાગે એવું પગલું એ ભરે છે. મને તો એ બહુ એન્ડ ગમ્યો છે આનો, કે એક સ્ત્રી કેટલી હિંમત દેખાડી શકે. પણ આ ઉંમરની વાત જે છે, મને ફરી પેલું આજે આમ હું છે ને નરેશભાઈ આમ ઓશોનો ચાહક રહ્યો એટલે આ મુલ્લા નસરુદ્દીન મને વારે વારે યાદ આવ્યા કરે. મારે થોડીક તમને એટલા માટે હળવી વાતો વચ્ચે કરવી છે કે આ વિષય બહુ ગંભીર છે. એક તો સ્ત્રીઓની વાત છે, સ્ત્રીઓની તકલીફોની વાત છે, અને એટલે એવું હું નથી ઈચ્છતો કે તમે એક કલાક આમ એટલું બધું આમ તમે ડિપ્રેશનમાં જતા રહ્યો કે ઓહો સમાજમાં તો આટલી બધી તકલીફો છે એમ. એટલે થોડી હળવી વાતો એટલા માટે વચ્ચે કરવા માગું છું. એમ કે નસરુદ્દીન આ ઉંમરના સંદર્ભે કે મુલ્લા નસરુદ્દીન આમ એટલા બધા શોખીન બધા ફરવા જવાના નાંદે, તો લંડન એકવાર ફરી આવ્યા હશે તો એમના ગામના મિત્રોએ બધાએ નક્કી કર્યું કે આપણે લંડન જવું છે. એટલે એમણે મુલ્લાને કહ્યું કે ભાઈ તમે તો એકવાર જઈ આવ્યા છો, તમે સાથે ચાલો, અને તમે હો તો અમને સરળ પડે, ખર્ચો અમે તમારો આપી દઈશું. એટલે મુલ્લા કે કંઈ વાંધો નહીં. બધા લંડન પહોંચ્યા અને પછી એક જગ્યાઓ જોતા હતા, ટાવર ઓફ લંડન ને ફલાણું ઢીકણું ને એમ કરતાં કરતાં મ્યુઝિયમમાં ગયા. એટલે મુલ્લાએ કહ્યું કે આપણે અહીંયા ગાઈડ રાખી લઈએ. એટલે બધાએ કીધું કે ઠીક છે. એટલે એમણે ગાઈડ રાખ્યો. હવે ગાઈડ એમણે બતાવવાનું શરૂ કર્યું. એટલે એક મૂર્તિ પાસે આવીને ગાઈડ ઉભો, એમણે કહ્યું કે આ દિવ્ય મૂર્તિ છે કે એથેન્સની છે, અને એમ કે 5000 વર્ષ જૂની છે. એટલે મુલ્લાએ એને ટકોર કરી કે 5003 વર્ષ જૂની છે. એટલે ગાઈડને એમ થયું કે હશે, ચલો જવા દઈએ, આપણે કંઈ બહુ કેવું નથી એમ. એટલે પછી ત્યાંથી પાછા આગળ ચાલ્યા ને ક્યાંક એક ફ્લાવર વાઝ એક પડ્યો હતો. એટલે ફરી ગાઈડે કહ્યું કે આ ફ્લાવર વાઝ એમ કે ગ્રીકનું
બહુ મહત્વનું એક રાજાનું ફ્લાવર વાઝ ને એ 500 વર્ષ જૂનું છે. એટલે વળી મુલ્લાએ સુધાર્યું કે 503 વર્ષ જૂનું છે. એટલે પેલો ચીડાયો કે યાર તમે આટલું બધું ચોક્કસ કઈ રીતે કહી શકો? તો કે હું જ્યારે લાસ્ટ ટાઈમ આવેલો ત્યારે તમે કીધું હતું કે 500 વર્ષ જૂનું છે. એ વાતને 3 વર્ષ થયા, તો એ 3 વર્ષ એમાં ઉમેરવા તો જોઈએ ને. એટલે આપણે જીવનમાં ઉંમરનો ઉમેરો કરીએ છીએ, પણ ઉંમરમાં જીવન ઉમેરતા ભૂલી જઈએ છીએ. સપનાની વાત એટલે જ કદાચ જીવનમાં ઉંમર ઉમેરવાની વાત છે. ઉંમર લાયક થવું એ આપણા હાથની વાત નથી, પણ ઉંમરને લાયક થવું એ આપણા હાથમાં હોય છે. અંકિતભાઈ ઘણી વખત કહેતા હોય છે કે આમ સંચાલનમાં અમને ઘણી વખત કોઈ પૂછે, આ પ્રેમની વાતો થતી હોય ને કવિતામાં, એટલે પૂછે કે ભાઈ આ પ્રેમ કરવાની સાચી ઉંમર કઈ? એટલે કે હું કાયમ કહું કે પ્રેમ કરવાની કોઈ ઉંમર સાચી ન હોય, જે ઉંમરે પ્રેમ થઈ જાય એ જ ઉંમર સાચી ગણાય. અને હું આમ ઘણી વખત કહેતો હોઉં છું પ્રેમના સંદર્ભમાં કે પ્રેમ એક અવસ્થા હોય છે, એ અવસ્થાને બાદ કરીએ તો બાકીની જિંદગીમાં માત્ર વ્યવસ્થા જ બચતી હોય છે. એટલે આ સંદર્ભની વાત છે. તો સપનાની વાત પછીની જે વાર્તા છે, સંગ્રહની સૌથી મારી પર્સનલ ફેવરિટ વાર્તા એટલે વાવ. એટલે આમ અંગ્રેજીનો વાવ કહેવાનું મન થઈ જાય, એટલી સુંદર આ વાર્તા છે. આ વાર્તા વિશે મારે એટલા માટે વધારે નથી કહેવું, કારણ કે આખી વાર્તા રામે જે રીતે લખી છે એ આખી પોએટિક વાર્તા છે. એટલે તમે જ્યારે વાર્તા વાંચો ત્યારે તમને એમ લાગે કે તમારી સામે એક 72 mm ફિલ્મ જઈ રહી છે, અને તમે એ ફિલ્મની સાથે સાથે એમાં ક્યારે ઘૂસી જાઓ તમને ખબર પણ ન પડે. અને એટલી બધી આંચકો આપનારી વાર્તા છે, એટલું બધું એનો પોએટિક એન્ડ છે કે તમને એમ લાગે કે કોઈ ઓસ્કાર લેવલની ફિલ્મ તમે જોઈ હોય એવો અનુભવ થાય. મેં જ્યારે આ વાર્તા વાંચી, લગભગ રાત્રે 2:30 વાગે મેં વાંચી હશે ને, મને આમ એ વાર્તા પછી મારે પુસ્તક મૂકી દેવું પડ્યું. મેં રાતે રામને મેસેજ કર્યો કે યાર ઓલી વાવ વાંચીને મને માથું દુખવા માંડ્યું એમ. એટલે રામે પછી સવારે જોયો હશે મેસેજ, તો મને કે તમને ગમ્યું એનો મારો રાજીપો, અને તમને માથું દુખ્યું એનો મારો દુખીપો ભેગો એમ. એટલે મંજુ નામની એક છોકરી એ જોયા કરે છે કે સ્ત્રીઓ જે ગામડાની છે, વહુ છે, દીકરીઓ છે, એ જ્યારે થાકી જાય છે જીવનથી, એને જ્યારે દુઃખની સીમા વટી જાય છે, ત્યારે એ પેલી વાવમાં જતી રહે છે, વાવમાં પડી જાય છે. અને મંજુને કાયમ એમ થયા કરે કે એવું તે શું છે આ વાવમાં કે આ લોકોનું દુઃખ ત્યાં સમાપ્ત થઈ જાય છે. આ પ્રશ્ન એને થયા કરે છે. અને એટલે એને કાયમ એવું થાય છે કે મારે વાવમાં એકવાર જઈને જોવું છે કે વાવમાં છે શું. આખી વાર્તા આટલી જ છે કે એને વાવમાં જઈને જોવું છે. એ વાવની ફરતે આ લોકોએ પછી પેલી વાડ કરી છે ને ત્યાં થોડુંક ન જઈ શકાય એવું કર્યું છે, કારણ કે વારંવાર આવી ઘટનાઓ થતી રહે છે કે વવારુઓ આવે ને એ વાવમાં ઝંપલાવી દે. તો ગામનાએ નક્કી કર્યું કે આપણે કંઈક આમાં રસ્તો કરીએ. પણ એને સતત એવું થયા કરે છે કે આ વાવમાં શું છે. એટલે એક નાની છોકરીનું જે મનોજગત રામે ચિત્રું છે એ અદ્ભુત છે. એટલે આ વાર્તા વિશે કંઈ પણ વિશેષ એ રીતે નથી કહેવું કે આ વાંચવાની વાર્તા જ છે, અથવા તો આ વાર્તાની જો ફિલ્મ બની શકે તો એ ફિલ્મ અદ્ભુત બની શકે. આ વાર્તા વિશે બહુ કહી શકાય એવું નથી. આ એકદમ પોએટિક વાર્તા છે. ને કવિતા છે ને, એ કવિતા વિશે ભાષ્યો ન થાય. કવિતાને સમજવા માટે કાં તો બીજી કવિતા જોઈએ, અને કાં એવી કોઈ વાત જોઈએ જે કવિતાના અર્થોને ખોલી શકે. કવિતા વિશે આમ ફકરાઓમાં વાત કરીએ તો કવિતાની મજા મરી જાય. પણ આ વાવના સંદર્ભે સૌમ્ય જોશીએ આપણે ત્યાં ભાર્ગવ ઘણા બધા કાવ્યો લખ્યા, પણ મને આ એક યાદ આવ્યું કે લીલ બાજી ગઈ છે વાવના પાણી પર, એની માને તરસની આળસ તો જો. 10મી વાર્તા હવડ. જેમ પેલી વાવ મારી ફેવરિટ વાર્તા છે, એમાં આ હવડ એ લેખકની ફેવરિટ વાર્તા છે. આમાં 3 સ્ટોરીઝ પેરેલલ ચાલે છે. તમે કદાચ ફિલ્મ એક ન જોઈ હોય તો હું સાથે સાથે એ પણ રેકમેન્ડ કરતો રહું અમુક ફિલ્મો વિશે, પણ મારો એ પણ રસનો વિષય છે. એટલે નાગેશ કુકનૂરની એક 3 દીવારે નામની આર્ટ ફિલ્મ છે. જો તમે ન જોઈ હોય તો હું ખાસ કહું તમને કે ખાસ જોજો. એમાં પણ આવું એક સ્ત્રીના મર્ડરની આસપાસ ચાલતી સ્ટોરી, અને 3 વ્યક્તિઓ જે કે શ્રોફ, નાગેશ કુકનૂર અને નસીરુદ્દીન શાહ અને જુહી ચાવલા, આ 4 વ્યક્તિઓ એક જ સ્ટોરીની આસપાસ કેવી રીતે ગૂંથાયેલા છે. આટલું અદ્ભુત સ્ટોરી ટેલિંગ આપણે ત્યાં બહુ ઓછી જગ્યાએ થયું છે. એવી સુંદર આ વાર્તા છે. ને એવું જ આ વાર્તામાં છે, હવડમાં. 3 સ્ત્રીઓની વાર્તા, એક ચાલીમાં રહેતી 3 સ્ત્રીઓની સમાંતર ચાલતી વેદનાઓનું આલેખન. ઉપરના માળે એક કોલેજ કન્યા વિદિશા રહે છે,
એ વિદિશાએ પાણીપુરીવાળા સાથે ભાગીને લગ્ન કર્યા છે અને હવે એને પસ્તાવો થાય છે કે એક રાકેશ જે એને કાયમ એવું પૂછ્યા કરતો કે કંઈક એક્સ્ટ્રા આપું મેડમ, એ જ્યારે પાણીપુરી ખાવા જતી ત્યારે, એ હવે એટલો બધો ક્રૂર થઈ ગયો છે કે એને કોલેજની છેલ્લી પરીક્ષા આપવાની પણ ના પાડે છે. બીજા માળે એક વૈશ્ય રહે છે, એનું નામ છે મંજરી, બંગાળણ છે, સિગરેટના કશમાં જીવનના ધુમાડા કરે છે. એની આંખોમાં એક સતત ઘૂંટાતો રહસ્ય ભાવ છે. એ કશું બહુ બોલતી નથી આખી વાર્તામાં, માત્ર જોયા કરે છે. અને સૌથી નીચેના માળ પર એક દારૂડિયાની રખેલ રહે છે, રખાત રહે છે, સવિતા નામે. આ 3 સ્ત્રીઓ. હવે સવિતા છે એ વિદિશાની બહેનપણી છે, એટલે વિદિશા એને મળવા જાય એટલે સ્વાભાવિક રીતે એને બીજા માળેથી પસાર થઈને જવું પડે, અને ત્યારે એની નજર પેલી વેશ્યા સાથે ટકરાય અને દર વખતે બંને વચ્ચે એક મૌન સંવાદ રચાયા કરે. આ જ્યારે પણ મૌન સંવાદ રચાય ત્યારે તમને એવું લાગે કે વિદિશાને એવું થાય છે કે મારી સ્થિતિ પણ પેલી વેશ્યાથી કંઈ વિશેષ તો નથી. અને પેલી સવિતાને એ જ્યારે એવું કહે છે કે ભાઈ તું ક્યાં સુધી આમ આ દારૂડિયાની રખાત બનીને રહીશ, તું લગ્ન કરી લે, ત્યારે સવિતાને જવાબ આપે છે કે બહુ કારણો નથી હોતા અમુક સંબંધોમાં સાથે રહેવાના વિદિશા. તારા જેટલું ભણી નથી, પણ આ ચાલીઓના અંધારે મોટી થઈને એટલું તો સમજી શકી છું કે કોઈ તો કારણો જોઈએ ટકી રહેવા. આ એવી સ્ત્રીઓની વાત છે જે કેટલાક કારણો પર ટકી રહી છે. આખું જીવતર એમનું કેટલાક કારણો પર ટકી રહેલું છે. મને યાદ આવે છે બુદ્ધની એક વાત છે કે બુદ્ધ એક ગામમાં ગયા અને એક સ્ત્રીએ એમને પૂછ્યું કે તમે તો રાજકુમાર જેવા દેખાવ છો, તો તમે આ નાની ઉંમરમાં એમ કે આવું સંન્યાસ કેમ સ્વીકારી લીધો? એટલે બુદ્ધે કહ્યું કે હું 3 વસ્તુના જવાબ શોધવા માગું છું. એક તો માણસ વૃદ્ધ થાય છે, પછી બીમાર થાય છે અને પછી મૃત્યુ પામે છે. મારે આ વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુ આ ત્રણેયના જવાબો જાણવા છે, એના કારણો શોધવા છે, એટલે હું સંન્યાસી થયો છું. એટલે પેલી સ્ત્રી બહુ પ્રભાવિત થઈ એમનાથી. એટલે એમણે કહ્યું કે આપ મારે ત્યાં ભોજન કરવા પધારો. અને બુદ્ધે સહર્ષ આમંત્રણનો સ્વીકાર કર્યો. પણ ગામના લોકોએ કહ્યું કે બાપુ આ તો ભૂલ કરી, આને ત્યાં જવાય નહીં. એ કેમ? કે એ સ્ત્રી ચારિત્રહીન છે. એટલે બુદ્ધે સરપંચને પૂછ્યું કે તમારું શું કહેવું છે, આ ગામ લોકો જે વાત કરે છે સાચી છે? એટલે સરપંચે કહ્યું કે હા વાત તો સાચી છે, સ્ત્રી ચારિત્રહીન છે. એટલે બુદ્ધે સરપંચનો એક હાથ પકડ્યો અને પછી એમને કહ્યું કે હવે તાળી વગાડીને દેખાડો. એટલે સરપંચ કે એ તો અશક્ય છે, એક હાથે તાળી ન વાગે. એટલે તરત બુદ્ધે કહ્યું કે તો પછી આ સ્ત્રી ચારિત્રહીન છે એનો અર્થ તો એવો થયો કે આ ગામના પુરુષો પણ ચારિત્રહીન છે. જો આ ગામના પુરુષો ચારિત્રહીન ન હોય તો એ સ્ત્રી ચારિત્રહીન ન હોઈ શકે. એટલે હવળ વાંચીએ ત્યારે આપણને સતત એવું લાગે કે આ ત્રણેય સ્ત્રીઓને પોતાની સ્થિતિમાંથી ભાગી છૂટવું છે, પણ એમને સંજોગો કરતાં ક્યાંક ને ક્યાંક એ પોતાની જાતે જ રોકાઈ ગઈ છે. એમને પોતાની જાત છે જે રોકી રહી છે આ સ્થિતિઓમાંથી ભાગી છૂટવા માટે. આલોક ધનવાએ એક જગ્યાએ લખેલું કે તુમ જો પત્નિयों को अलग रखते हो वेश्याओं से और प्रेमिकाओं को अलग रखते हो पत्नियों से, तुम जो पत्नियों को अलग रखते हो वेश्याओं से और प्रेमिकाओं को अलग रखते हो पत्नियों से, कितना आतंकित होते हो जब स्त्री बेखौफ भटकती है ढूंढती हुई अपना व्यक्तित्व एक ही साथ वेश्याओं और पत्नियों और प्रेमिकाओं में. અને પછી એમાં આગળ લખે છે કે कितनी कितनी लड़कियां भागती हैं मन ही मन अपने रत जगे अपने डायरी में, सचमुच की भागी लड़कियों से इनकी आबादी बहुत बड़ी है. જે ખરેખર ભાગી જાય છે સ્ત્રીઓ ઘરેથી, જે છોકરીઓ ખરેખર ઘરથી ભાગી જાય છે એના કરતાં આવી સ્ત્રીઓની આબાદી ખૂબ વધુ છે જે મનથી ભાગે છે. એટલે આપણી આસપાસ પણ એવી સ્ત્રીઓ ઘણી બધી છે કે જે પોતાની પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માગે છે, ક્યાંક ભાગી છૂટવા માગે છે, પણ એને ક્યાંક ને ક્યાંક પોતાની જાત રોકી રહી છે. 9મી વાર્તા પોપડી. અમૃતા પ્રીતમની એક બહુ સરસ વાત છે પંજાબીમાં, એનો હિન્દી અનુવાદ છે અને એની સાથે આ વાત જોડવી ગમે એવી છે. લગ્ન જીવન વિશેની સાચી ખોટી વાતોનું સહિયરો પાસેથી મળેલું અનુભવોનું ભાથું અને એમની જે અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ છે
એને સોનેરી ઓપ આપીને રૂપલી એમની જે બહેનપણી છે જેના લગ્ન છે એને એ સૈયરો એને શિખામણો આપ્યા કરે છે. હવે આ રૂપલીને પહેલેથી બધા બહુ માંદલી ને ઢીલી ને ધીમી ને એવું કયા કર્યું છે એટલે એના મગજમાં સતત એ વાત રહ્યા કરે છે કે મને આ બધા માંદલી સમજે છે, ઢીલી સમજે છે. એટલે દર વખતે એને એની બહેનપણીઓ કહે છે કે જોજે હો, બતાવી દેજે હો, આપણા ગામનું પાણી એને બતાવી દેજે, નહીં બતાવ ને તો આખા જીવનમાં ટાઢી ચા છો એવા મેણા સાંભળવા મળશે. એટલે વારંવાર એને એ કહેવામાં આવે છે. છોકરી હજી આમ મુગ્ધાવસ્થામાં છે, એને ખબર નથી કે આ નવા જીવનના પ્રવેશ પછી એને શું કરવાનું છે. અને એક બાજુ એની સાથે આવો પેલો મારો ચાલે છે એક પ્રકારનો સલાહોનો. એના મામી એને ફેરા ફરતી વખતે કહે છે કે જરાક દીકરી બા એમ કે જલ્દી ચાલો, અને પછી વેવાણને કહે છે કે બાપ કરજો વેવાણ, અમારા ભાણીબા જરાક ધીમા છે એમ. એટલે વારંવાર એને એવું લાગ્યા કરે છે કે ધીમી છે, ઢીલી છે. અને જ્યારે લગ્ન કરીને પહોંચે છે ત્યારે એક એવી ઘટના ઘટે છે કે એ કશુંક એવું કરી બેસે છે જેણે નહોતું કરવું જોઈતું. આ સલાહોના લીધે, જે વણ માગી મદદ એની બહેનપણીઓ કરતી હતી એના લીધે. એટલે સલાહો એમ કે જીવનમાં લેવી, મદદ પણ લેવી, પણ એટલી બધી ન લેવી કે એનો અતિરેક થઈ જાય ને એ આપણા ઉપર હાવી થઈ જાય, આપણા માનસ પટલ પર હાવી થઈ જાય, આપણા વિચારો પર હાવી થઈ જાય. ફરી એક મુલ્લાનો પ્રસંગ કહું કે મુલ્લા અને એમના બે મિત્રો આમ સાંજે એક વખત દોડતા દોડતા ટ્રેન પકડવા માટે સ્ટેશન પર ભાગતા હતા એમ. હવે એમાં મુલ્લાનો પગ લપસ્યો ને પડી ગયા અને ટ્રેન ચૂકી ગયા. પેલા બે મિત્રો હતા એ ચડી ગયા. એટલે સ્ટેશન માસ્તર આવ્યો એમની પાસે દોડતો દોડતો હાફતો હાફતો મુલ્લાને ઊભા કર્યા અને એમણે કહ્યું કે અરે મુલ્લાજી આપ પડી ગયા, મને તો બહુ દુઃખ થયું, આપની ટ્રેન ચૂકી ગયા. એટલે મુલ્લાએ કહ્યું કે એ તો મારું દુઃખની વાત તો જવા દો, હું તો બીજી ટ્રેનમાં જતો રહીશ, પણ ઓલા મને મૂકવા આવ્યા હતા એ બે જણા ચડી ગયા. એનું શું થાય એ પ્રશ્ન છે અત્યારે તો. એટલે આમાં મૂકવા આવ્યા હોય ચડી જાય એવી સ્થિતિ છે. એટલે સ્થિતિ અને પરિસ્થિતિની વચ્ચે આપણે આપણા વિવેકની ઉપસ્થિતિ રહે એવી જગ્યા હંમેશા આપણે રાખવી જોઈએ. અને રૂપલની વાત પણ આ વિવેકની ઉપસ્થિતિ રહે એની વાત છે. પછીની વાત, વાર્તા એ તો છે જ એવા સ્ત્રીઓના જે તકલીફો જ્યાં જ્યાં આપણે ત્યાં વર્ણવી છે ને એમાં એક એની પાસેથી અપેક્ષા એ હોય છે કે ફેર હોય, એ ગોરી હોય દેખાવમાં. અને આ મેહા નામની છોકરીની વાત છે જે દેખાવમાં શ્યામલી છે, શ્યામવર્ણી છે. અને એને નાનપણથી જ એવું ફીલ કરવામાં આવે છે કે તું તો કાળી છે, તું તો કાળી છે. પછી લગ્ન જીવન તો સારું મળે છે એને, ચિંતન સાથેના લગ્ન થાય છે, પણ એને પેલી પ્રાઇવસી જે જોઈતી હોય રવિવારની, એક સ્ત્રી એમ કે આખું અઠવાડિયું કામ કરે ને પછી રવિવારે પોતાની એક પ્રાઇવસી શોધતી હોય કે એના પતિ સાથે બહાર જાય, એની સાથે આનંદ કરે. એ પ્રકારની પ્રાઇવસી એને મળતી નથી. એના સાસુ છે એ ક્યાંક ને ક્યાંક એને આમાં વચ્ચે નડ્યા કરે છે. એટલે એવી સ્થિતિ થાય છે. અને આ વાર્તામાં રામે એવું કર્યું છે કે ફ્લેશબેક અને વર્તમાન એ બંનેની વાત એને સમાંતર કરી છે અને એને સિંક કરીને કરી છે. એટલે થોડી વારમાં એ ફ્લેશબેકમાં જતો રહે, થોડી વારમાં વર્તમાનમાં આવે. એટલે સ્ટોરી ટેલિંગનું નેરેટિવ આમાં બહુ ચકાસવા જેવું છે. બહુ આમ સજાવટપૂર્વક એણે એનું સિંક્રોનાઇઝેશન કર્યું છે. અને આ છોકરો જોવા આવે છે એની વાત આવી ને એટલે આ કવિ હોવાને લીધે મને એક વાત એ યાદ આવી કે એક પુરુષ હતો ને એણે એક યુવતી સાથે પ્રેમ હતો અને યુવતી એને હા પાડી લગ્ન માટે. એટલે પછી પેલી યુવતીએ કહ્યું કે મારા માતા પિતા તમને મળવા માગે છે તો તમે ઘરે આવો. એટલે પેલાએ કહ્યું કે આમ હું ઘરે તો આવું પણ મને આમ વિચાર આવે છે, આઈ વન્ડર, એમ કે મને એમ લાગે છે કે તારા માતા પિતા મને જોઈને શું વિચારશે, એમને ખબર છે કે હું કવિતાઓ લખું છું. એટલે પેલી કહે છે કે ના, હજી સુધી તો ખબર નથી, મેં એમને તમારી શરાબ પીવાની અને જુગાર રમવાની આદતો વિશે તો કહ્યું છે પણ પછી મને લાગ્યું કે બધી આદતો વિશે કહી દેવું યોગ્ય નથી એમ. એટલે આ મેહા એ થોડી એને પછી એવું લાગ્યા કરે છે કે હું જે આ શ્યામવર્ણી છું, કાળી છું, એના લીધે આ મારો પતિ મને બહાર લઈ જતા થોડો સંકોચ અનુભવે છે. પણ છેવટે આ એક વાર્તા એવી છે જેમાં રામે હેપી એન્ડિંગ કર્યું છે. એટલે આપણને આમ ટાટકારો થાય કે ચાલો એક વાર્તામાં તો રામ આપણને ક્યાંક હેપી એન્ડિંગ તરફ પણ લઈ જાય છે. તો આ ગૃહસ્થીની વાત
એટલે આપણા જીવનમાં પણ આપણે ક્યારેક ધારેલા પ્લાન્સ મુજબ જીવન ન જતું હોય, પણ કોઈક મલમ એવો હોય જે આપણને મળી જાય તો આપણે આ નાના નાના જખમોમાંથી ઉગરી જઈએ. એ મલમ એટલે હૂંફનો મલમ, પ્રેમનો મલમ. આમ એક નર્સિંગ હોમમાં સવારે 9 વાગ્યે એક દાદા બેઠા હતા, મોટી ઉંમરના. એમને અંગૂઠામાં ટાંકા આવેલા, એ કાઢવાના હતા. અને પેલા નર્સ કંઈક કામમાં હતા, એટલે દાદાએ 1-2 વાર કહ્યું કે જરા બેન ઉતાવળ કરજો ને, મારે થોડું કામ છે, મારે જવું પડે એમ છે. એટલે 2-3 વખત કહ્યું, એટલે નર્સે તરત એમના પર ધ્યાન દીધું. ડૉક્ટરે કહ્યું કે ટાંકા તોડવાના છે, તોડી નાખો. હવે નર્સ ટાંકા તોડતા હતા એટલે એમણે પૂછ્યું કે દાદા કેમ એટલી બધી ઉતાવળ છે, કે બીજા ડૉક્ટર પાસે જવાનું છે? એટલે દાદાએ કહ્યું કે ના બેન, ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ છે અને છેલ્લા 5 વર્ષથી મારો એવો ક્રમ છે કે 9:30 વાગ્યે અમે બંને જણા સાથે નાસ્તો કરીએ. એટલે પહેલીને એમ થયું કે 5 વર્ષથી નર્સિંગ હોમમાં છે, એટલી બધી શું તકલીફ છે એમને? એટલે કે એને સ્મૃતિભ્રંશ થયો છે, અલ્ઝાઇમર્સની તકલીફ છે. એટલે પહેલીને તો આમ થોડી આમ સિમ્પથીના ભાવ સ્વાભાવિક રીતે આવે ને. પછી એમણે ટાંકો એક તોડ્યો એટલે દાદાને જરા દુખ્યું, એટલે એમનું બીજે ધ્યાન જાય એટલા માટે થઈને એમણે વાત કરી. એમને પૂછ્યું કે દાદા તમે મોડા પડશો તો તમારા પત્ની એમ કે તમને ખીજાશે તો નહીં ને? એટલે દાદાએ કહ્યું કે ના ના, એની જરા પણ ચિંતા ન કરો, એ મને ખીજાશે નહીં, કંઈ કહેશે પણ નહીં, કારણ કે છેલ્લા 5 વર્ષથી એની યાદશક્તિ સંપૂર્ણપણે જતી રહી છે અને એ તો ઓળખતી પણ નથી કે હું કોણ છું. એટલે પેલી નર્સને બહુ આંચકો લાગે છે. એટલે એને પૂછે છે કે તમે દાદા, એક વ્યક્તિ એવી છે જે તમને ઓળખતી પણ નથી અને તમે એના માટે 5 વર્ષથી સતત ત્યાં જાઓ છો, એની આટલી સંભાળ લો છો, આટલી કાળજી કરો છો, એક એવી વ્યક્તિની જેને ખબર નથી કે તમે કોણ છો. એટલે દાદા કહે છે કે બેટા, એને ખબર નથી કે હું કોણ છું, પણ મને તો ખબર છે ને કે એ કોણ છે. ગૃહસ્થીમાં આ મંત્ર સૌથી મહત્વનો છે. આપણે એ અપેક્ષા રાખીએ છીએ કે સામેવાળી વ્યક્તિ આપણા વર્તનને સમજે, આપણને સમજીને એ પ્રમાણે વર્તે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ પણ આવી જ અપેક્ષા રાખતી હોય છે. આમ તો હરીન્દ્ર દવે એક જગ્યાએ લખ્યું છે કે કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. તો આ ગૃહસ્થીની વાત. પછી 7મી વાર્તા, સારા દી. એક ગીતા વહુ જેને સારા દિવસ જઈ રહ્યા છે અને એ સારા દિવસોમાં એના દિવસો કપરા થતા જાય છે. પતિ રખડું છે એટલે કંઈ કામ કરતો નથી ને એના લીધે આ ગીતા વહુને એના ભાગનું કામ પણ કરવું પડે છે. એટલે વાસીદું કરવા માટે ઉઠે, દાઢી કરવા માટે પણ જાય અને વળી પાછા ભાભી અને સાસુના મેણા તો એને સાંભળવાના જ છે. એની સાથે સાથે એની જે ફેન્ટસીસ છે એની પણ આ વાર્તામાં વાત છે કે એને મીઠું ખાવાનું મન થાય, ગળ્યું ખાવાનું મન થાય, પણ એ રસોડામાં કંઈ બનાવી નથી શકતી. એટલે પછી એમ કે મોરસના દાણા એ સંતાડીને લઈ જાય છે રૂમમાં ને ખાટું ખાવાનું મન થાય ત્યારે દાડીએ ગઈ હોય તો હું હળવી થઈને હમણાં આવું, હળવી થઈને આવું, એવું વારંવાર કરીને પેલી આંબલી ખાઈ આવે છે. તો એવું લાગ્યા કરે કે એ એટલી બધી એમ કે રસોડામાં પોતાના અસ્તિત્વને એ મીંદડીએ ઢોળી નાખેલા દૂધમાં શોધ્યા કરે છે. એટલી બધી સ્થિતિ એની એવી થઈ ગઈ છે કે એ માત્ર ને માત્ર પોતાને રસોડામાં જ કલ્પના કરી શકે છે. એની પોતાના જ ઘરમાં જાણે પારકી થઈ ગઈ હોય એવું એને લાગ્યા કરે છે. ને એવા વ્યક્તિઓ જે પોતે આ સ્થિતિમાંથી પસાર થઈ ગયા હોય, એટલે સ્ત્રી જ સ્ત્રીને ન સમજી શકે એવી સ્થિતિ થાય છે. મખદૂમ મોયુદ્દીન કરીને એક બહુ સારા ગીતકાર થઈ ગયા. આ પોતાના ઘરમાં કેવી કપરી પરિસ્થિતિ થાય એની વાત છે. આમ તમે નામ નહીં સાંભળ્યું હોય પણ હું તમને એક ગીત યાદ કરાવું. બાઝાર ફિલ્મ આવેલી, એનું એક ગીત હતું, ફિર છિડી રાત બાદ ફૂલો કી, રાત હૈ યા બારાત ફૂલો કી, તલત અઝીઝ સાહેબે ગાયેલું. એના લેખક આ મખદૂમ મોયુદ્દીન એ એક વખત આમ બહુ આર્થિક સંકળામણના દોરમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમાં એક વખત ઓરિએન્ટલ હોટલમાં ગયા અને ત્યાં જઈને એમણે પેલા વેઇટરને કહ્યું કે બિરયાની છે? એટલે વેઇટરે કહ્યું કે નથી સાહેબ. એટલે એમણે બીજો પ્રશ્ન કર્યો કે તો કબાબ છે? પેલાએ કહ્યું કે માફ કરજો, એ પણ નથી સાહેબ. એટલે કંટાળીને એમણે કહ્યું કે જે કંઈ ખાવા માટે હોય તે લઈ આવો. એટલે વેઇટર કે માફ કરજો સાહેબ, આ સમયે તો ખાવા માટે કશું જ નથી. એટલે મખદૂમ સાહેબ એની સામે બહુ સહજતાથી 2 પળ માટે જોયું અને પછી પૂછ્યું કે આ હોટલ છે કે મારું ઘર છે? એટલે પેલો શેર છે ઉર્દુમાં કે બારિશ કા ખૌફ
धूप का डर भी नहीं रहा, इस हादसे में अपना घर भी नहीं रहा. તો આવી સ્થિતિની વાત આ ગીતા વહુની છે. પણ આ રસોડાની આસપાસ ફરતું જીવન જે એનું છે, મેં એક ફેસબુક પર એક પોસ્ટ વાંચેલી, મને એટલી બધી ગમી ગઈ કે મને થયું કે તમારી સાથે શેર કરું. કોણે લખી છે મને ખ્યાલ નથી, પણ એક પતિ એની પત્નીને વાત કરે છે કે મેં તને કહેલું ચલ રસોડામાં 2 સારા સ્પીકર મુકાવી દઈએ જેથી તને રસોઈ કરતાં સારું મ્યુઝિક સાંભળવા મળે. તું ખડખડાટ હસી પડી ને બોલી, મારે રસોડામાં કોઈ કંપનીની જરૂર નથી, રસોડાના અવાજો જ મારા દોસ્ત છે. હું વિચારતો થઈ ગયો અને પછી યાદ આવ્યો નળના ટપકવાનો ટપટપ અવાજ, કડાઈમાં ફરતા ચમચાનો ગરમ અવાજ, તેલમાં પાણી પડવાથી થતો તડ અવાજ, હિંગવાળા વઘારનો છમ અવાજ, કુકરની સીટીનો મોટો અવાજ, કોફીના કપમાં ફરતી ચમચીનો કોમળ ધ જેવો અવાજ, તવી અને સાણસીનો એકસૂર થતો અવાજ. જો કે આ બધા અવાજો તો યાદ આવ્યા જ, પણ રોટલીની સાથે શેકાતા ટેરવાનો અવાજ કદી સાંભળ્યો જ નહીં. તેલના ટીપા ચામડી પર પડ્યા એનો ચિત્કાર સાવ ભૂલાય જ ગયો. દુખતા શરીરની તૂટનનો અવાજ કાન સુધી પહોંચ્યો જ નહીં. ફૂટેલી રકાબીના અવાજથી પરિચિત થયા, પણ તૂટેલા મન સાથે બંધાતા લોટમાં કણસવાનો અવાજ દબાઈ ગયો. થાળી પીરસાઈ એની સાથે કેટલા અવાજો પણ પીરસાયા, છતાં આપણે કદી એક અવાજે એટલું ન કહ્યું કે આજે જગતનું શ્રેષ્ઠ ભોજન જમવાનો આનંદ થયો. કારણ કે બહારના રૂમમાં વાગતા મ્યુઝિકમાં પેલા નાના અવાજો ઉદાસ થઈને ચાલ્યા ગયા ને તું પીડાનો અવાજ ન સંભળાય એમ રસોડામાં પુરાઈ ગઈ. આ મેં કહ્યું તેમ પેલી એવી સ્ત્રીઓની વાત છે કે જે રસોડામાં એનું જીવન શરૂ કરે છે ને પછી બેડરૂમમાં પૂરું કરી દે છે. આને સરસ ચિતાર રામે આપણને આપ્યો છે. છઠ્ઠી વાર્તા થડકાર. જેમ પેલી વાર્તા છે કે એ શ્યામ છે એટલે એને થોડી તકલીફો પડે છે, એવી જ આ વાર્તા એવી છે કે એમાં એક એમ કે એને કોઢ જેવો ડાઘ થયો છે ચહેરા પર, અને એટલે એના ઘરના લોકો પણ એનાથી દૂર થવા માંડ્યા છે. એની બહેન, એના માતા પિતા પણ એને એનાથી થોડોક જુદારો રાખવા માંડ્યા છે. આ વાર્તા એવી છે કે એટલે મેં કહ્યું તેમ પેલી જે બંને વાતો છે, એક તરફ કાળી હોય તોય તકલીફ છે, આ સફેદ ડાઘો હોય તોય તકલીફ છે. આ બંને સ્થિતિમાં એનામાં કંઈક ખૂટે છે સમાજની દૃષ્ટિએ, અને બંને સ્થિતિમાં એનું એક્સેપ્ટન્સ જે છે એ ઘટી જાય છે. એટલે એની ઉપેક્ષા બહારના લોકો પણ કરે અને પોતાના લોકો પણ કરે. અહીંયા 2 શબ્દો મહત્વના છે, અસ્તિત્વ અને સહ અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ અને કો એક્ઝિસ્ટન્સ. નાયરોબી કથામાં હમણાં જ ભદ્રાયુભાઈ વચરાજાનીએ સરસ વાત કરી કે આપણે અસ્તિત્વને યાદ રાખીએ છીએ પણ સહ અસ્તિત્વને ભૂલી જઈએ છીએ. એટલે વી ડુ ઓનર ધ એક્ઝિસ્ટન્સ બટ વી ફર્ગેટ ધ કો એક્ઝિસ્ટન્સ. એટલે 2 સવાલો છે. એક સવાલ એ છે કે આપણા સુખમાં કોઈકનો ભાગ કેટલો, તો કે કોઈકનું કશુંક છૂટ્યું, અથવા કોઈએ કશુંક છોડ્યું, અથવા કોઈનું કશુંક ઝૂંટવી લીધું. આ 3 સ્થિતિનું નિર્માણ થાય ત્યારે એમાંથી આપણું સુખ જન્મે. હવે આ કોઈએ કશુંક છોડ્યું એટલે એક માં, ગરીબ માં હોય, એ પોતાનું 1 ટકનું ભોજન જતું કરે ત્યારે એના દીકરાઓને, એના બાળકોને ભોજન મળે છે. એટલે કોઈએ કશુંક છોડ્યું અથવા કોઈનું કશુંક ઝૂંટવી લીધું. એટલે પેલી વાત છે ને કે એક ભાઈ આમ જેલમાં હતો ને એનો મિત્ર એને મળવા ગયો કે ભાઈ શું થયું, કેમ જેલમાં? તો કે કાંઈ નહીં, બસ ભીત પરથી ચિત્ર ઉતારતો હતો ને મને પકડી લીધું. એટલે કે ભીત પરથી ચિત્ર ઉતારતો હતો એમાં જેલ થાય? તો કે હા, એક્ઝિબિશન પૂરું થઈ ગયું પછી સાંજે ઉતારતો હતો. એટલે આ કોઈકનું કશુંક ઝૂંટવી લીધું. તો આવું જ્યારે થાય, જો કોઈક કંઈક છોડે અને આપમેળે આપણી પાસે આવે, આપણા પલડામાં આવે, તો એ અસ્તિત્વ તરફથી આપણને મળેલી ભેટ છે. પણ જ્યારે આપણે કોઈનું કશુંક ઝૂંટવી લઈએ ત્યારે પેલું સહ અસ્તિત્વ જોખમાય છે. ધેન કો એક્ઝિસ્ટન્સ ઇઝ ઇન ડેન્જર. એટલે 2 શબ્દો મહત્વના છે. એક છે ઓનેસ્ટી, પ્રામાણિકતા, અને બીજો શબ્દ છે ડાપણ, વિઝડમ. એટલે ફરી મુલ્લાને યાદ કરું. મુલ્લાએ એમ કે છેલ્લા શ્વાસ ભરતા હતા ને પછી એના દીકરાને બોલાવીને કીધું કે ભાઈ જો આપણે હવે મારું તો જીવન પૂરું થવા આવ્યું, પણ મારે તને કેટલીક વાતો કહી જવી છે. 2 શબ્દો જીવનમાં યાદ રાખજે, પ્રામાણિકતા અને ડાપણ. આપણે જો બહાર લખ્યું છે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી,
દુકાનની બહાર, એ વાત હંમેશા યાદ રાખજે. જીવનભર પ્રામાણિક રહેજે, ક્યારેય કોઈને ખોટું બોલતો નહીં, ક્યારેય કોઈનો વચનભંગ તો બિલકુલ કરતો નહીં. એટલે પેલા દીકરાએ કહ્યું કે ઠીક છે, હા આપ જેમ કહો તેમ. પછી એણે પૂછ્યું કે પછી પેલું ડાપણનું શું? તો કે ડાપણમાં એટલું જ કરવાનું, કોઈને વચન આપવાનું નહીં. એટલે આપણું જીવન પણ પ્રામાણિકતા અને ડાપણની વચ્ચે આવી વિપરીત પરિસ્થિતિઓમાં નિર્માણ થયેલું હોય છે, વહેંચાયેલું હોય છે. નિષ્ઠાવાન રહેવાની આપણી તૈયારી હોય છે, પણ સંબંધમાં દુનિયાદારીની વાત આવે ત્યારે આપણે પેલી ઓનેસ્ટીની તકતી ભૂલી જઈએ છીએ. ખરેખર તો આપણે જે રાખી લીધું એ ગયું, અને આપણે જે આપી દીધું એ આપણી પાસે બચ્યું. કોમર્સમાં આપણે કહીએ ને, ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. જાય તે જમા અને આવે તે ઉધાર. તો આ વાર્તા જે થડકાર જે વાર્તા છે, આમ તો બીજું કશું જ નથી, પણ એ કો એક્ઝિસ્ટન્સના અભાવની વાર્તા છે. પછીની વાર્તા નાથી. બે નાની દીકરીઓ છે, હરસુડી અને નાથી. બેને આમ ગામને ઈર્ષા થાય એવા બેનપણા છે. અને પેલી નાથી હરસુડીને કહે છે કે આપણે પાંચમના મેળામાં જવું છે, અને એમ કે માણસુર ત્યાં આવવાનો છે, માણસુરને મળવા જવું છે. હવે માણસુર એ નાથીના ફઈનો દીકરો છે. અમુક જ્ઞાતિઓમાં આ મામા ફૂઈના લગ્ન થાય, અમારા ગઢવીઓમાં પણ થાય, મામા ફૂઈના જે ભાઈ બહેન હોય એમાં લગ્ન થાય. એટલે માણસુરને મળવા જવાનું છે. માણસુરને મળવા માટે થઈને બંને જણ નાગપાંચમના મેળામાં જાય છે. હવે માણસુરનું જે વર્ણન કર્યું છે ને રામે, એ આપણે વાંચીએ ને ત્યાં આપણને ખબર પડે કે માણસુર કેવો હશે. હરસુડી કહે છે કે માંડ એક પાણીપુરી ખાધી હશે ને ગલોફા ફૂલા ન ફૂલા, ત્યાં તો સામેથી એક રાજદૂત આવતું જોયું. હું તો ન ઓળખી શકી, પણ નાથી ઓળખી ગઈ. તે પડખું ફરી ગઈ, એનું મોઢું બદલાઈ ગયું. રાજદૂત માથે તોફાની કાનુડો લખેલું જોયું ને હું સમજી ગયો, અરે આ માણહુર 5-6 વર્ષ પહેલા જોયેલો, અત્યારે તો મોટો જોંગો જનાવર જોઈ લ્યો. આ છોકરાઓ તો હાવ ઊભા ટોયા જેવા હોય, હાવ ખપટિયાની જેમ વધતા હાલે. માણસુરની તો મોટી મોટી મૂછ, આખા ગાલે વકરી ગયેલી દાઢી, ગળામાં ઘૂઘરાળા ને ચાંદીનો જાડો દોરો, મોટા ચશ્મા ચડાવેલા, આંગળીઓમાં બબે વેઢ પહેરેલા, ભરત ભરેલી મોજડી ને બુશર્ટના 2 બટન ખોલા. ઓય બાપા નાથી, આ તો જો કેવો જમના દૂત જેવો લાગે છે. હવે આમાં મજાની વાત જુઓ કે આ જમનો દૂત રાજદૂત પર બેસીને આવ્યો છે. અને પછી વાર્તામાં એવું થાય છે કે એનો મિત્ર જે છે હરસુડી સાથે રોકાય છે ને, એ નાથીને લઈને પેલો તળાવની પાળે એક આમ નીચેનો ભાગ છે ત્યાં જાય છે. અને પછી અચાનક નાથી ત્યાંથી ભાગતી ભાગતી આવે છે, રડતી રડતી આવે છે. એના ગાલ પર આંગળીઓના નિશાન છે અને કશું જ કહેતી નથી. અને હરસુડીને કહે છે કે આપણે ચાલ જતા રહીએ. હરસુડી પેલાને ગાળો આપે છે, આખા રસ્તે ગાળો આપતી આવે છે. નાથી કશું કહેતી નથી. ઘરે આવીને પછી નાથી રોઈ પડે છે કે પેલાએ મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી, પણ મેં કશું થવા નથી દીધું. અને ઘરે સ્થિતિ એવી છે, એને એમ હોય છે હરસુડીને કે આ તું ઘરે ના પાડશે હવે એના જે મા છે, એના બા છે, એના કાકી છે. પણ એના બદલે એ લોકો તો એને એવું કહે છે કે રોણા રોતા શીખ બેટા, હાથવાના કરશું તોય કાંઈ નથી થવાનું, હગામાં હગું થયું આ લોઢે લીટો. એટલે આ સમાજના રીતિ રિવાજોના બોજ તળે જે કજોડા સર્જાય છે એની આ વાત છે. આવા કેટલાય કજોડાઓ આજે આબરૂના નામે, સંસ્કૃતિના ઢોંગ તળે આપણી આસપાસ ક્યાંક ગુંગળાયા કરતા હોય છે. એક બહુ મજાનો પ્રસંગ છે કે આમ એનું શીર્ષક છે ઓયલા વિનાનું ઓયલું. એટલે એક રાજમહેલમાં ઝરૂખે એક રાજા ઊભા હતા ને સાંજ ઢળેલી હતી ને દૂરથી સરસ પવન આવી રહ્યો હતો અને ભજનના અવાજો પણ આવી રહ્યા હતા. એમાં પેલા રાજવીએ જોયું કે નીચે 3 વ્યક્તિઓ જાય છે, એક કુટુંબ જાય છે. એક બાપ છે, એક મા છે, એમની પત્ની, અને એક નાની 10 વર્ષની દીકરી છે. એટલે એમને લાગ્યું કે એક વાતો કરે છે. એટલે રાજવી આમ કાન માંડ્યો કે શું વાત કરે છે. એટલે દીકરી બોલી કે માં, તુંબડું બહુ મીઠું. એટલે માએ કીધું તુંબડું તો મીઠું, પણ એના કરતાં તો કડવું મીઠું. એટલે બાપે કીધું તુંબડું મીઠું, કડવું મીઠું, પણ 2 કરતાં આંગળીઓ બહુ મીઠી. એટલે રાજાને એમ થયું કે આ શું વાત, તુંબડું મીઠું, કડવું મીઠું, પછી આંગળીઓ મીઠી. એટલે એમણે કીધું કોઈ છે? તો કે હા બાપજી,
તો કે નીચે પેલા કુટુંબ જાય છે એને ઉપર લઈ આવો. એટલે માણસો તરત નીચે ગયા કે આપને નામદાર સાહેબ બોલાવે છે. એટલે ઓલા તો ડરી ગયા, સામાન્ય રાહદારીઓ હતા, કે બાપા માફ કરજો અમારી કંઈ ભૂલ થઈ ગઈ. તો કે ના ના એવું નથી, પણ આવો હાજર થવું પડશે. તરત હાજર કર્યા. એટલે રાજાએ પૂછ્યું કે ભાઈ તમે શું કહેતા હતા, આ તુંબડું મીઠું ને કડવું મીઠું ને આંગળીયું મીઠી ને તમે શું કહેતા હતા, મને સમજાવો. એટલે ઓલા કે બાપા માફ કરો, અમે તો સામાન્ય માણસો છે, બાપા આપ નામદાર સાહેબ કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દો. તો કે ના ના કહેવું તો પડશે જ. એટલે ફરી વિનંતી કરી, બાપા અમે તો એમને વાત કરતા હતા, અમારી વાતમાં કાંઈ હોય નહીં, પણ એને હઠ છોડી નહીં. હવે હઠ ન છોડી એટલે દીકરી પાછી બોલી કે આ માં આ તો ઓયલું લાગે છે. એટલે માં કે ના ના, હવે ઓયલાને જ પાછું ઓયલું હોય. એટલે એનો બાપ કે બે મૂંગા મરો, આ ઓયલા વિનાનું ઓયલું છે. એટલે ઓલો કે ભાઈ એક મિનિટ રોકાવ. આ હજી તો આ તુમડું ને આંગળીઓ ખબર નથી પડતી, વળી ઓયલું ચાલુ થયું. એટલે કે ભાઈ નહીં મને વાત કરો પેલા. એટલે બહુ કીધું. એટલે પેલા કીધું કે બાપા બીજું કાંઈ નથી, અમે ભજન સાંભળીને આવતા હતા અને એમાં મારી દીકરીએ કીધું તુમડું બહુ મીઠું. તુમડું એટલે રામસાગર, કે રામસાગર બહુ મીઠો વાગતું હતું. એટલે મારી ઘરવાળીએ એને કીધું તુમડું તો મીઠું, પણ એના કરતાં કડવું મીઠું, એટલે નરસિંહ મહેતાનું કડવું એ ગવાતું હતું. એટલે કે એ એના કરતાં મીઠું. એટલે મેં એમ કીધું કે ભાઈ એ બે કરતાં નરઘા જે વગાડતા હતા એની આંગળીઓ બહુ મીઠી. એટલે રાજા તો આમ અભિભૂત થઈ ગયો કે આપણે અભણ ગણાનારી પ્રજા એમ કે આટલી સરસ વાત કરી શકે, આટલી સરસ વિવેકમાં સમજી શકે એકબીજાને. ત્યાં યાદ આવ્યું કે એક મિનિટ ઓલું ઓયલું શું હતું. એટલે કે બાપા એ તો નહીં જ, એ તો કેવું જ નથી, તમારી ગા એમ કે તમે મારી નાખો તો એ નથી કેવું. એટલે ઓલા કે ના ના એ તો કેવું જ પડે. તો કે બાપા એ નથી કહેવા જેવું. તો કે નહીં તમે ચિંતા કરો માં, તમને કાંઈ નહીં થાય, પણ તમારે કહેવું તો પડશે. એટલે પછી ઓલાએ કીધું ભાઈ તમે એમ કે અમે તમને ખૂબ વિનવણી કરી, આજીજી કરી, પણ તમે માનતા નહોતા. એટલે મારી દીકરીએ કીધું કે આ ઓયલું છે. ઓયલું એટલે તો કે જનાવર છે. એટલે એ કે મારી ઘરવાળી એને કીધું કે એવું ન હોય, ઓયલાને તો ઓયલું હોય, એટલે તો કે જનાવરને પૂછડું હોય. એટલે કે મેં બેને સમજાવ્યું કે આ ઓયલા વિનાનું ઓયલું છે. બે મૂંગા મરો. એટલે સાહેબ વાત તો આમ હાસ્યની છે, પણ હકીકત એ છે કે આપણી આસપાસ આ સમાજમાં કેટલાય ઓયલા વિનાના ઓયલા ફરતા હોય છે, જેનાથી આપણે તો બચવાનું જ છે, પણ એની સાથે સાથે આપણી સ્ત્રીઓને, આપણી માતાઓને, આપણી બહેનોને પણ આને આપણે બચાવવાની છે. એક સરસ મજાની કવિતા મારે સંભળાવી હતી ગુલઝાર સાહેબની આ કુરિવાજો નિમિત્તે, પણ ખેર હવે ક્લિપ નથી થતી, તું જવા દઈએ. પછીની વાર્તા પર આવું. ગરમાળો, ગુલમોર અને ખખડેલું બસ સ્ટેન્ડ. 3 વ્યક્તિઓની વાત છે. આમ તો 2 સ્ત્રીઓ અને 1 પુરુષ, એક બોસ, એક એમની સેક્રેટરી અને એક એમની પત્ની. એમની પત્ની કાજલ અને એમની સેક્રેટરી કાવ્યા. હવે કાવ્યા એ એના બોસની પ્રેમિકા પણ છે અને એ વારંવાર એમને મળવા જાય છે એમની પત્ની ઘરે ન હોય ત્યારે. પણ આ બીજાના પતિની પોતે પ્રેમિકા છે એનો અપરાધ ભાવ એને સતત રહ્યા કરે છે. એક વખત તો એવું પણ થાય છે કે ચોરી છુપે ત્યાં ગઈ હોય છે અને અચાનક ડોરબેલ વાગે છે અને આમ કપડાં શોધ્યા જડે નહીં, એને આમ બીક લાગી જાય છે કે હવે શું થશે, હવે કઈ સ્થિતિ ઊભી થશે, અને ટેબલની નીચે સંતાઈ જાય છે. અને પછી પેલો બોસ પણ હાફળો ફાફળો થઈ જાય છે કે શું થશે, પણ એ સમહાવ જાય છે. થોડી વાર પછી આવે છે અને એમ કહે છે કે ડોન્ટ વરી, કાજલ હતી, પેઇન્ટિંગ્સ ભૂલી ગઈ હતી, જતી રહી છે. અને એ રાત્રે કાવ્યાને એક અનનોન નંબર પરથી મેસેજ આવે છે કે સોરી ફોર ધીસ નૂન, જ્યારે આવ ત્યારે ચપ્પલ બહાર ન કાઢવા ને હેરપિન ભૂલવી સારી આદત નથી, નેક્સ્ટ ટાઈમ પેઇન્ટિંગ્સ ભૂલ્યા વિના લઈ જઈશ. અને કાવ્યાને ખબર નથી પડતી કે આમાં સોરી કેવું કે થેન્ક યુ કેવું. આ વાર્તાની હાઇટ પણ છે અને હાઇલાઇટ પણ છે. અને એક ત્યાં ફોટોગ્રાફ હોય છે એના ઘરમાં કાજલનો, પીળી સાડીમાં, પીળી સલવારમાં, અને એનું જે બાથરૂમ હોય છે ત્યાં એ વારંવાર જે સ્ત્રીઓની ટેવ હોય એ પ્રમાણે પીળો ચાંદલો ત્યાં ચોંટાડતી હોય છે. અને આખી વાર્તામાં ધીમે ધીમે એવું થયા કરે છે કે પીળા ચાંદલા ઘટતા જાય છે અને કાવ્યા જે રાતા કેસરી ચાંદલા પહેરતી એ ત્યાં વધતા જાય છે. એટલે આ સ્ત્રી પુરુષ વચ્ચેનું જે અંતર વધ્યું છે એ ચાંદલાઓના પ્રતીકથી એણે વ્યક્ત કર્યું છે. અને
એક બસ સ્ટેન્ડ હોય છે જ્યાંથી એ બસ પકડીને કાવ્યા પેલા બોસના ઘરે જાય છે. એ બસ સ્ટેન્ડની બાજુમાં એક ગરમાળો છે, ગુલમોર છે. એટલે આ ગુલમોર બસ સ્ટેન્ડના ટેકે છે કે બસ સ્ટેન્ડ ગુલમોરના ટેકે છે એ નક્કી નથી થતું. હવે તમે જુઓ, આ બોસ અને સેક્રેટરીની વાત પણ એવી છે. કોણ કોના ટેકે છે એ નક્કી નથી થતું. અને એ રસ્તાની સામે બાજુ એક ગરમાળો છે. કાવ્યા ક્યારેય એ ગરમાળા પાસે ગઈ નથી, એ ગરમાળો ક્યારેય કાવ્યા પાસે નથી આવ્યો, પણ એની પીળી ઉદાસી જે છે એ સતત એને કાજલની યાદ આપ્યા કરે છે અને એનો અપરાધ ભાવ સતત વધતો જાય છે. આમ એવું કહી શકાય કે અંડરવર્લ્ડની જેમ સંબંધોનું એક અંડરવર્લ્ડ હોય છે, જેમાં પ્રવેશવું તો સહેલું જ છે પહેલાંની જેમ, પણ એમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. અને અહીંયા સ્ત્રીઓના મનની વાત, સ્ત્રીઓના મનને ઉકેલવાની વાત રામે કરી છે. અને આ વર્ષોથી થતું રહ્યું છે. પ્રશ્નોત્તર રત્નમાલિકામાં શિષ્ય પૂછે છે, કિમ ગહનમ, શું ગૂઢ છે, શું અકળ છે? અને શંકરાચાર્ય જવાબ આપે છે, સ્ત્રી ચરિતમ, સ્ત્રીનું આચરણ. એટલે આદિ શંકરાચાર્યથી શરૂ કરીને આપણને આ વાત મળે કે સ્ત્રી અણુકેલ કોયડો છે. ઓસ્કાર વાઇલ્ડે આમ તો કહ્યું કે વિમેન આર ટુ બી લવ્ડ, નોટ ટુ બી અન્ડરસ્ટુડ. સ્ત્રીને માત્ર પ્રેમ કરવાનો, એને સમજવાની મથામણ ન કરાય. પણ આ સ્ત્રીને સમજવાની મથામણો સદીઓથી થતી રહી છે. સ્ત્રીનું હૃદય જળમાં છે પણ ઝાડમાં નથી પકડાતું. એનું મન એક્વેરિયમનું માછલું નથી, એ મહાસાગરનું માછલું છે. પણ કવિ તુષાર શુક્લે એક સરસ સમજણ આ સંદર્ભે આપી છે કે આપણે જુદા જુદા દરવાજાઓને જો ઓળખી લઈએ તો કદાચ આપણને આ સ્ત્રીને સમજવામાં મદદ મળી શકે. તો કેવા દરવાજા હોય? કેટલાક દરવાજા બહાર તરફ ખુલતા હોય, એટલે કેટલાક વ્યક્તિત્વ પણ એવા હોય, મુખર હોય, લાઉડ હોય. દરવાજો બહાર ખુલતો હોય એટલે તમારે નોક કરીને સેજ આમ પાછળ ખસી જવું પડે, નહીતર માથું ટીચી નાખે આપણું, આમ ધડ દઈને ખોલે. કેટલાક તો આડા જ ખુલે, એમાં સાચવવું પડે, નહીતર પછી આંગળી ચેપાઈ જાય. અને હવે તો પેલા ઓટોમેટિક આવ્યા છે, આપણને જોવે ત્યાં જ ખુલી જાય એમ. એટલે આવા વધુ પડતા આવકાર આપતા હોય એનાથી ચેતતા રહેવું. આ અતિરેક પણ મુશ્કેલી ઊભી કરે. પણ કેટલાકને વળી આમ એમ કે બંધ કરવા હોય તો આમ ઊંચા થઈને શટર પાડવું પડે. પણ કેટલાક એવા દરવાજા હોય જે અંદરની તરફ ખુલતા હોય. આવી સ્ત્રીને બહુ ધ્યાનપૂર્વક સાચવી લેવાની હોય. હળવેથી ટકોરો દઈને પછી આછો હળસેલો આપવાનો હોય. અંદરની વ્યક્તિ થોડી દૂર ખસે કારણ કે દરવાજો અંદર ખુલે છે, પણ એકવાર આ દરવાજો ખુલી જાય પછી આપણું આગમન આવકાર બની જતું હોય છે. પછી એ સત્કારમાં પરિવર્તિત થાય. અને આ અંદર ખુલતા દરવાજાઓને જ્યારે ધક્કા મારીને ખોલવાનો પ્રયત્ન થાય ત્યારે ભૂલી જઈએ છીએ કે અંદર ઊભેલી વ્યક્તિને બહુ ઈજા પહોંચાડીએ છીએ. તો પછી એને આપણને આવકારવાનું બહુ મન નથી થતું. એટલે આ સ્ત્રીના મનની વાત. ત્રીજા નંબરની વાર્તા બળતરા. એક ફરી પાછી આમાં પેલી દીકરી છે હરસુડી નામની જ, અને એની સામે એક જશી કાકી કરીને રહે છે. એની પાસે ભરત ભરવાનું શીખવા જાય છે. અને આ બળતરા શબ્દ બહુ આમ મજાનો છે. તમે જુઓ, બળતરા એટલે જલન તો છે જ, બળતરા એટલે ચિંતાય છે. અને તમે ક્યારેક કોઈનું સુખ જોઈને પણ એક પ્રકારની બળતરા થતી હોય છે. એ વળી જુદા સેટાયરના અર્થમાં પણ આપણે ત્યાં કટાક્ષના રૂપે પણ વપરાય છે. પણ અહીંયા શરૂઆત એમ કે કેવી રીતે કરી છે કે એ છોકરી છે એના હાથમાં એક પાટો છે. એટલે કોઈને પૂછે છે કે કેમ હરસુડી આ પાટો શેનો આવ્યો? એટલે એના બા કહે છે કે રોટલા શીખવાડું સૌ. એટલે તમે જુઓ કે સ્ત્રીના જીવનની બળતરા છે કે રોટલા શીખવાનું શરૂ કરે ત્યારથી શરૂ થઈ ગઈ. અને પછી પેલી જશી કાકી, એને સંતાન નથી થતું અને એની તપાસ કરાવે છે. ખાલી પોતાની તપાસ થાય છે, એના પતિની તપાસ નથી થતી. વિકી ડોનર નામની એક ફિલ્મ આવેલી, તમને કદાચ ખ્યાલ હશે. એમાં પણ આ મુદ્દો ઉપડે છે કે ભાઈ મારી જ એકની તપાસ કેમ, મારી જ એકની પરીક્ષા કેમ, તે તારી તપાસ કેમ નહીં? પણ આ ગામડામાં તો એવો સવાલ એ કરી ન શકે સ્ત્રી. અને છેવટે એ પોતે બળી જાય છે. એટલે એની બળતરામાં પેલી હરસુડીની બળતરા સમાઈ જતી હોય એવું આપણને લાગ્યા કરે. અને એ જ્યારે બળી જાય છે, એ ભસ્મ થઈ જાય છે, એની ઠાઠડી તૈયાર થતી હોય છે, ત્યારે એવું બને છે કે પેલો જે એનો જે પતિ છે એને એવું પૂછવામાં આવે છે કે તમારે બીજું લગ્ન કરવું છે?
કારણ કે જો એણે બીજું લગ્ન કરવું હોય તો એણે અત્યારે જ નક્કી કરી લેવું પડે અને એણે સ્મશાને ન જવાનું હોય. આમાં કેટલાક સરસ વર્ણનો પણ છે આ વાર્તામાં. મરસિયા પણ રામે લખ્યા છે ગામડાના, એ સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. પણ આ મૂળ કુપાત્રની વાત છે કે પાત્રતા જો સરખી ન મળે તો આવી સ્થિતિ સર્જાય. કબીરની એક બહુ સરસ વાત છે. કબીર પાસે એક વ્યક્તિ આવ્યા ને એમણે કહ્યું કે કબીર સાહેબ મારે લગ્ન કરવા જોઈએ કે નહીં? એટલે કબીર કંઈ બોલ્યા નહીં. એટલે પેલા એ ફરી વખત પૂછ્યું કે આપ જવાબ તો આપો, હું આપને પૂછી રહ્યો છું, મારે લગ્ન કરવા જોઈએ કે નહીં? એટલે કબીરે ફરી કંઈ જવાબ ન આપ્યો. એટલે પેલો અકળાયો કે તમે કેમ મને નારાજ કરો છો, મને તમે જવાબ આપો, હું તમને પૂછવા આવ્યો છું કે મારે લગ્ન કરવા જોઈએ કે નહીં. એટલે કબીરે એને કંઈ ન કહ્યું, પણ અંદર એમના પત્ની બેઠા હતા, એમને કહ્યું કે દીવો મૂકી જાઓ. એટલે અંદરથી એમના પત્ની આવ્યા આમ હાથમાં દીવો લઈને ને મૂકી ગયા. 10 મિનિટ થઈ પછી કબીરે કહ્યું કે હવે દીવો લઈ જાઓ. એટલે આવ્યા ને દીવો લઈ ગયા. એટલે પેલો તો જબરો અચંબામાં પડી ગયો કે આ ભર બપોરે કાળા તડકામાં તમે દીવો શેના માટે મગાવ્યો? એટલે કબીર કે તને પ્રશ્ન થયો પણ એને થયો. આવું પાત્ર મળે ને તો લગ્ન કરી લેવા. એટલે આ સમજણની વાત છે ને બહુ બહુ ગૂઢ હોય છે. વિપિન પરીખે એક જગ્યાએ લખ્યું છે કે એક સાંજે ટ્રેનના ચાલ્યા ગયા પછી ટ્રેનના પાટા અરસપરસ પૂછતા હતા કે એક માણસથી બીજા માણસને દૂર કરવા માટે કેટલું ડિસ્ટન્સ જોઈએ. હકીકત એ છે કે ખરેખર બહુ ઓછા ડિસ્ટન્સની જરૂર હોય છે. બીજી વાર્તા એટલે વાર્તા નંબર 2, 21મું ટિફિન. આ સંગ્રહમાંની કદાચ સૌથી વખણાયેલી એવી આ વાર્તા છે. આના પરથી એક થિયેટરનું એક નાટક એકાંકી પણ બન્યું છે. નીતુ અને એની મમ્મીની વાર્તા છે. એના પપ્પાને ઘર ખર્ચમાં ટેકો રહે એ માટે એના મમ્મી ટિફિન શરૂ કરે છે. પહેલાં 5 કરે છે, પછી 10 ને પછી અંતે 20 ટિફિન સુધી વાત પહોંચે છે. ને હવે ઉંમરનો થાક લાગે છે એટલે નક્કી કરે છે કે ભાઈ આનાથી વધારે એક પણ ટિફિન નથી કરવું. ક્યારેક આમ નીતુ એને ગુસ્સામાં કહે છે કે હવે આ ટિફિનની સેવાઓ જ બંધ કરી દઈએ તો શું વાંધો એમ, તો આવું તું રોયા કરે છે રોજ કે હવે કામ નથી થતું ને. એટલે એના મમ્મી કહે છે કે એમ તો કેમ એક ઝાટકે પેલા 20 છોકરાઓને ના પાડી દેવી કાલથી ટિફિન નહીં આવે. એટલે એની સંવેદનાઓ એની સાથે છે. અને પછી એના મમ્મી એવું પણ કહે છે કે તારા પપ્પા જે એમની કમાઈના પૈસા શેર બજારમાં નાખી શકે છે એનું કારણ આ ટિફિન જ છે કે એમને ઘરના ખર્ચાની ચિંતા નથી કરવી પડતી. એટલે નીતુ આમ દલીલ કરે છે, પોતાના પપ્પાનું આમ ડિફેન્ડ કરે છે કે એટલે તું શું કહેવા માગે છે કે એ પોતાની જવાબદારીથી ભાગે છે, એમને અહેસાસ નથી, એ શું તને પ્રેમ નથી આપતા, તને કપડાં નથી આપતા, તને ખાવાનું નથી આપતા, સાથે રહીને સેફટી નથી આપતા? અને જવાબમાં એ કહે, એની મમ્મી કહે છે કે એ બધું તો જેલમાં પણ મળે. એટલે આ એક જ સંવાદથી આ વાત એસ્ટાબ્લિશ થાય છે કે આ જે વ્યક્તિ છે એ ઉપેક્ષાથી ગ્રસ્ત છે. એના ઘરમાં એને જે પોતાના અસ્તિત્વની ઓળખ મળવી જોઈએ એ નથી મળી. વિપિન પરીખની એક નાનકડી કવિતા છે કે તું અમેરિકન પત્નીની જેમ મને છોડીને ચાલી તો ન ગઈ, તું અમેરિકન પત્નીની જેમ મને છોડીને ચાલી તો ન ગઈ, તે મને અનેક મનુષ્યોની વચ્ચે વકીલોના સહારે કોર્ટમાં બદનામ પણ ન કર્યો, ન તો ક્યારેય આક્રોશ કર્યો, ન ફરિયાદ કરી. માત્ર એક દિવસ વાતમાં તું આટલું જ બોલી ગઈ કે આવતા ભવે પતિ તરીકે તમે તો નહીં જ. આ વાત બહુ ગહેરી વાત છે. સ્ત્રી જ્યારે આટલું કહી દે છે ત્યારે લગભગ બધું જ કહી દે છે. એટલે આ સ્વજનોની અપેક્ષામાં ખોવાયેલી સ્ત્રી અને પછી એક યુવાનની એન્ટ્રી થાય છે. એનો મિત્ર આ મમ્મીનું ટિફિન ખાતો હોય છે અને એની પાસેથી એણે એ ટિફિન ચાખ્યું ને એને એમ થયું કે મારે પણ આ ટિફિન બંધાવવું છે. કે થોડા મહિનાની ટ્રેનિંગ માટે આવ્યો છે અને એ મળવા આવે છે ને કહે છે કે તમારી રસોઈ તો મને ખૂબ ગમી, ખૂબ વખાણ કરે છે. પહેલી વખત આ સ્ત્રી પોતાની રસોઈના વખાણ સાંભળી રહી છે અને એટલી બધી ગદગદિત થાય છે. અને જે એમ કહેતી હતી કે હવે 21મું ટિફિન તો નહીં જ, એ હવે એમ કહે છે કે હવે 20 તો બનાવું જ છું, તો એક વધારે કંઈ વાંધો નહીં, હું તમારું બનાવી આપીશ. તો એની જે પેલી રિક્વેસ્ટ છે ટિફિનની પેલા યુવાનની, એ હવે સંબંધોના ક્વેસ્ટમાં ફરતી જાય છે. અને પછી એ 21મું ટિફિન એમ કે મહિનાના છેલ્લા રવિવારે દર વખતે પૈસા લઈને પહોંચી જાય છે, મમ્મી પાસે બેસે છે, ખૂબ બધી વાતો કરે છે. મમ્મીમાં હવે પરિવર્તન નીતુને જોવા મળે છે.
એક જગ્યાએ તો એવું સ્ટેટમેન્ટ મૂક્યું છે કે આ અજવાળા હવે મને દજાડવા લાગ્યા હતા. એટલે નીતુ જોઈ નથી શકતી કે આટલું બધું પરિવર્તન કેમ. હવે મમ્મી હસવા લાગી છે, હવે એ સફેદ વાળોની લટને પણ કાળા કરવાનો પ્રયત્ન કરી રહી છે, આટલું બધું ખુશ રહેવા માંડી છે. અને એમ કે પેલું જે 21મું ટિફિન બને છે એના માટે સ્પેશિયલ સર્વિસ કેમ, એમ કે એના માટે પેલા માળિયા પરથી અથાણાની બોટલ ઉતરે છે ને એમાંથી ગોળકેરીની 2 ચીરે મૂકવામાં આવે છે. તો આટલું બધું કેમ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો અહીંયા રામે કોઈ પ્રેમ એસ્ટાબ્લિશ નથી કર્યો. એક જગ્યાએ તો પેલી નીતુ એમ પણ કહે છે કે ભાઈ તું પપ્પા સાથે શું કામ આટલું બધું ઝઘડે છે, તું થોડું ઢીલું મૂકી દેતી હોય તો, બાકી પપ્પા તો પરફેક્ટ જ છે. એટલે મમ્મી જવાબ આપે છે કે તારા માટે એ તારા પપ્પા છે એટલે પરફેક્ટ છે, મારા માટે એ મારા પતિ છે અને પતિને ક્યારેય પપ્પાના દ્રષ્ટિકોણથી મૂલવી ન શકાય. તો આ આખી વાત. અને આમ પેલી લંચ બોક્સ ફિલ્મ પણ આવેલી, મેં અહીંયા મૂક્યું છે, પણ આ વાર્તા એ લંચ બોક્સની પહેલાં લખાઈ ગઈ છે. પણ આ લવની ભવાઈ હમણાં જ ફિલ્મ આવી, એમાં એક પેલો બહુ જાણીતો ડાયલોગ છે કે કોઈ આપણને ગમે ને ત્યારે આપણને બધું જ ગમે. એટલે એવી સ્થિતિ અહીંયા સર્જાય છે. આમ તો આપણે ત્યાં એવી ઘણી ફિલ્મો આવી છે કે જેમાં પુરુષ મોટી ઉંમરનો હોય અને એને નાની વયની કોઈ સ્ત્રી સાથે આકર્ષણ થાય. જોગર્સ પાર્ક નામની એક બહુ સુંદર ફિલ્મ હતી, અમિતાભની નિશબ્દ આવેલી. પણ એક સ્ત્રી જ્યારે કોઈ એનાથી ઓછી ઉંમરના વ્યક્તિ પ્રત્યે આકર્ષાય ત્યારે પેલી નીતુની જેમ આ સમાજ તરીકે આપણને ક્યાંક સ્વીકારવામાં તકલીફ પડે છે. અને એનું કારણ એટલું જ છે કે સ્ત્રી છે. જયા મહેતાએ એક જગ્યાએ લખ્યું છે કે સ્ત્રી દેવી છે, માતા છે, દુહિતા છે, સ્ત્રી ભગિની છે, પ્રેયસી છે, પત્ની છે, સ્ત્રી ત્યાગ મૂર્તિ છે, અબળા છે, સબળા છે, શક્તિ છે, સ્ત્રી નારાયણી છે, નરકની ખાણ છે, પ્રેરણા મૂર્તિ છે, સ્ત્રી રહસ્યમયી છે, સ્ત્રી દયાળુ છે, માયાળુ છે, પ્રેમાળ છે, સ્ત્રી સહનશીલ છે, સ્ત્રી લાગણી પ્રધાન છે, સ્ત્રી ડાકણ છે, સ્ત્રી ચુડેલ છે, સ્ત્રી પૂતના છે, સ્ત્રી કુબ્જા છે, મંથરા છે, સ્ત્રી સીતા ને સાવિત્રી છે, સ્ત્રી સિવાય બધું જ છે, સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે. તો આવી સ્થિતિની વાત અહીંયા આ થઈ છે. અને પછી છેલ્લી વાત મહોતું વિશે મેં આગળ પણ તમને વાત કરી કે મહોતું એ પેલો જે ગાભો ટૂંકમાં જે આપણે વાપરીએ છીએ એની વાત તો છે જ, પણ એની સાથે સાથે કેટલાક વર્ણના લોકોને પણ મહોતા તરીકે જોવામાં આવે છે. આ વાત વિશે એટલા માટે નથી કહેવું કારણ કે આની ફિલ્મ અત્યારે આપણે જોવાના છીએ. મહોતું ફિલ્મ વિશે મને કહેવામાં આવ્યું, વિજયગીરી જે આના ડિરેક્ટર છે રામે અને એમણે બંને મળીને આનો સ્ક્રીન પ્લે લખ્યો છે. અને મને કહેવામાં આવેલું કે આપણે આ ફિલ્મ કરીએ છીએ ને આમાં એક ગીત લખવું છે. હવે ફિલ્મ પોતે 25 મિનિટની છે એટલે આમાં ગીતની જગ્યા તો હતી જ નહીં, પણ પછી અમે નક્કી કર્યું કે એના અમુક સ્પોટ્સ પર આપણે અમુક પંક્તિઓ મૂકી શકીએ અને એ પંક્તિઓ અમે મૂકી છે. અને આમ પેલું મારી શેરીએથી નંદકુંવર આવતારે લોલ એ જે ઢાળ છે એ ઢાળને મને એમ લાગ્યું કે એ ઢાળને જો આપણે એનો ટેમ્પો લોઅર કરીએ તો કદાચ એ જે સેડનેસ અમારે જે લાવવી હતી એ આવી શકે. તો આપણે સાથે મળીને આજે આ મૂવી જોઈએ. મારે પેલા લેપટોપમાં થોડોક પ્રશ્ન, આપણી સાહિત્યિક કૃતિ પરથી કોઈ ફિલ્મ બની હોય એવો આ કદાચ પહેલો દાખલો છે. હમણાં ટૂંક સમયમાં રેવા આવી રહી છે, ધ્રુવ ભટ્ટી તત્વમસી પરથી બનેલી ફિલ્મ. તો આપણે એમાં પણ વિનંતી કે એ પણ આપ જોવા જાઓ કારણ કે આપણી સાહિત્યિક કૃતિઓ પરથી જે ફિલ્મો બની રહી છે એને જો આપણે પ્રમોટ કરીશું, એને જો આપણે થોડું પ્રોત્સાહન આપીશું તો આપણને શક્ય છે કે આવી વાર્તાઓ વારંવાર મળે. હોલિવૂડમાં તો ઘણું થાય છે, લોર્ડ ઓફ રિંગ્સ જેવી ફિલ્મો પણ બની છે ત્યાં નોવેલ્સ પરથી કે સાહિત્યિક કૃતિઓ. હેરી પોટર તો આપણને ખબર જ છે કેટલું મોટું સક્સેસ છે, પણ આપણે ત્યાં જે આવી સાહિત્યિક કૃતિઓ છે એના પરથી બહુ ઓછું આવું કામ થતું હોય છે. તો યુટ્યુબ પર તમે આ મહોતું ફિલ્મ જોઈ શકશો અને અત્યારે પ્રસ્તુત છે. What was
અસ્ત્રીનો અવતાર છે બેન, આપણને દુઃખ ન પડે કોને પડે? કઠણાઈની કાબર મારી બોલ, કાલ સવારે જણે આવશે ને તો ઘીના ઠામમાં ઘી પડી જશે. એ ભાવડી તાર તો હારું છે, અમાર સજનબા જેવું જ નથી, એના જેવું હોત તો સીધી કુએ પડત તું. સહન કરતા શીખ ભાઉ, આ મૂંગા મોડે મજાનું કામ કરીને ટેસડા ન કરીએ હે. ગમે એમ તો ઈ આપણો માણસ છે, ઈનો મારે તું પાડોશી મારવા આવે? હેલો બેન, મને તૈયાર કરો, જગદાર પર આ મૂકવા જવાનું છે. મારા સાસરે નથી જવું બા, પણ તમારી પાસે જ રાખો, મારી નકશા મને ઈ સાસુ નથી કરતા છે, એના ભાઈ અમારી છોડીને પતાઈ દેશે, મારે એને ક્યાંય મિલવી ના, મારે એને ક્યાંય મિલવી ના. આ છોડી તાર આખી જિંદગી ઘરમાં ગાલી રાખવાની છે? ઘરની મોકણ માંડી છે તે થામો રે, નહીતર હમણાં વારો પાડી દઈશ માં દીકરી બહેનો. હાલે સીધી રીતે, નહીતર હમણાં ભોમાં ભંડાર દઈશ. આપણે કઈ વહવાયા છીએ તો આમ ભાગીને પાછું આવવાનું. હાલ જા. મરી જજે પણ પાછી નહોતી. સુણી
કાળા તડકામાં ગળું સુકાઈ ગયું હશે. જા ચટ. ऐश्वर्याનો ફોટો છે ને ઈ ऐश्वर्या આજ સાંજલો સોટા આ ફોટામાં આજ સાંજલો હા આજો નખ રંગવાની શીશી એની માલી પાય 3 કલરની ભાત પડે લાંબી હરિયુના બુટિયા અમારે શહેરમાં છે ને કોલેજ કરવા જાય ને ઈ બધી સોડિયું આજ નાખે મારી બેની ને મજા છે તને જોઈને તો વધારે મજા હા લે પણ મારી પાસે છે હાથે ભલે ને લઈ લે લઈ લે માસી થાય નાનો પડાય ભાઉબેન ગયા છે ઈ પછી તો બા હાવ એકલી જ પડી ગઈ છે તે ઈ ગાળામાં કાંગસડી આવતી થઈ ને બા ને એની હારે બેન પડા થયા પણ માર બાપુને ઈ ન ગમે બાપુ કાયમ કહેતા હોય કે આપણે તો ઉજળો વરણ આવા મહોતા હારે વળી શેના સંબંધ એટલે બાપુ આવે કે તરત કાંગસડી અને બા નોખા પડી જાય બાકી તો આખા ઘરમાં ખાલી પો ભડો લેતો હોય જય માતાજી. તે હે બા આ જ્યારે ફોન આવે તારા આપણા ડોસી વસંતભાઈબાનું નામ લઈને આખું ઘર માથે કાઢ લેતા હશે ક્યાંક આપણા ડોહીનું ખાઈ તો નહીં ગયું હોય ને આવું તો ક્યાં લગન હાલ છે જીવે તા લગન જાણીને અમે પહેર્યું રે લો
છે ને ઈ વળી ગયા છે. હેલો ભાવુબેન, હેલો ભાવુબેન. આવી જ રીતે એક દી વહેલી હવારે આ ડેલામાં ફોન આવ્યો હતો. તમારા વસંતભાઈ બા બળી મર્યા છે. એ જાતે અગન પછેડો ઓઢી લીધો કે કોઈએ બાળી દીધા એ ખબર તો મસાણમાં રખ્યા થઈ ગઈ. ક્રિયાકર્મ પત્યા પછીનો ફોન હતો. તે વાતનું આ ડોસીને એટલું વમું લાગ્યું કે મારી ખુદની જણીની માથે આટલી તકલીફ હતી ને હું માં છું તોય કઈ ખબર ન પડી. હું મારી જ છોડીને કશું કહેવા જોગ ઠેકાણું ન લાગી. ઈ વાત ડોસીના મનમાં એવી તો ઘર કરી ગઈ કે ખાટલામાં સૂન મૂન પડ્યા રહેશે. ને પછી જ્યારે ફોન આવે ડેલામાં એટલે આવી રીતે રાડ્યું પાડે. બળી મરી મારી સોડી, બાળી નાખી મારી સોડીને, મારી નાખી મારી સોડીને. સોડી, આજકાલ તો મને આવા ફોનની બહુ બીક લાગે છે. એક વાત પૂછું બોલ, તને શું થયું? તે બેન તાર જાગદાર બાજુ જવાનું થતું હશે ને? ભાવડીના હમાસાર જોઈએ. તું કહેતી હોય તો અટાણે જ ને પૂગી જાઉં. બોલ. પણ એક વાત કહું, ખોટું ન લગાડ. પણની જણીને હાવ આમ ભગવાનના ભરોસે ન છોડી મેલાય. અરે બાપા, તું તો ચંપલ પહેરતી નથી. આલીમાર ચંપલ તન પગ બાયનું લાગતું હશે. તમારી બાયુના સંપલ અમારું જમ નો ખમી શકે. ચંપલ મારીની રેતી પડીશ. હિસાબ ફેરવી નાખીશ. બીજી વાર આ ડેલીમાં પગ મૂક્યો છે તો રાત ત્યાં ભાગી નાખીશ. ભાવડીના બાપુ પછાડી હજી પગ જ મૂક્યો. અને તો પછી જોઉં છું પેલા મોહતા નાઈથી કાઢવા દે. આ બાયુ ઉપર જોર કા બતાવસ ભાઈ? કયું તારું ગરસ તૂટવા આવી સૌ આટલો રાતો પીળો થાસો? હવે થઈશ પછી હરિયું કરડી હતીની પણ નજર તાક્યા ભાગી નાખીશ. આ હું તો આ હાલી છો. તે હે બા, આ કાંગસડીના હુંડલામાં તો તૈયાર થવાની કઈ કેટલી વસ્તુ હોય છે. એની વગનું બધું એની પાસે છે તો એ કેમ હા ભૂત જેવી આટા મારતી હશે? એને તૈયાર થવાનું મન નહીં થતું હોય? પોતાની વગ બધે વાપરી હકાતી હોત તો કેટલું સારું હોત ને બેટા. ઘણા દી થઈ ગયા ભાવડીના બાપુ. તમે જરીક દીકરીને ઘરે આટો મારી આવો તો. તારી માને જથ્થે ઘોડા વાઈણની તારી માએ મારી આબરૂના ઓછા ધજાગરા કર્યા છે તો તારે મને હજી ન્યા મોકલવો છે? જન્મ્યા ભેગી બેને ધડમમાં ડબુટ દેવા જેવી હતી તો આ દિવસ તું નો આવે? હાલ હાલે યાર છોડી નિશા જાન ટાઈમ થઈ ગયો છે. આ આણે બહુ ભણ લીધું. હા તમે હાલતી નહીં થાવ. અરે કાલથી આયા બોલાવવાની તકલીફ નો લેતા. હા
જય સગતમાં મારી બેનીને. તે આમ તો તે પરણાઈ દીધી હતી ને? હા બોલ, પરણાવી તો હતી, પણ આનો વર ભમરાળો આખો દી એને માર્યા કરતો દારૂડિયો ને આને પાછું સગતમાં થઈને પૂજાવતું. બોલો, કાંઈ કેવરાવતી નહોતી ને આખો દાડો માર ખાધા કરતી હતી. આ તો હારું થાજો એના પાડોશીનું. તે ઈને મને ફોન કર્યો કે બેન સંપા ખાટકી તારી દીકરીને પતાવી જાય પહેલા આવીને લઈ જા. પણ વાંધો શું હતો? વાંધાને કાંઈ વાના માતર હોય? કામ ધંધો કરવો નહોતો અને પીને પડ્યા રહેવું તું હરાયા ઢોરની જેમ. પણ હું આમ મૂંગી મૂંગી ભોંયમાં ભંડારી નાખું એવી શાની? હવારે 7 વાગ્યાની બસમાં ગઈને વળતા 9 વાગ્યાની બસમાં સુડલો કર્યાવર હમે દીકરી પાસી. બાકી આય મારી દીકરીની દાતરડીની કમાણી ઉપર ઓલો તાગડથી ના કરી જાય ઈ વાતમાં માલ નહીં. આ આદમી વગર કઈ તાવડી ટેકો લઈ જઈશ? જીવતર તો એના વિનાય ધોળ્યું જઈશ. મારું ગયું એમ. અમારી માએ કાંગસડ્યું વેચતી હતી, હું વેચું છું ને મારી સોડી એ વેચશે. હું ફેર પડી જવાનો? પણ એની માના વરો નસાવે એમ નાસીએ ઈ વાત ખોટી. ક્યાં મરી ગઈ તે? કાનમાં ડાટા ભરાયા છે? હે કોરા મનનો ખાલી પુસયરની છબૂરેલો તારી વાતોથી મુને રીઝબૂરેલો. લઈ લે, માસી થાય ના ન પડે. ક્યાં છે તારી માં? ડેલીમાં. ના હું એનો બાપની દાટી છે. એ ઓલી મોટા વાળી આવી છે ને? અરે તો પૂછ કરી એને બાપુ હલકટના પેટની મોટા વાળી તારી માને ધંધે ઉભી રહે હલકટના પેટની. બાપુને એક વાત કહેવાનું મન થઈ ગયું મને. લહેરી ઓઢીને ઓલી મા દીકરી એ જાય. મહોતું તો મારી બાય ઓઢ્યું છે. શીનું મહત્વ ને શીનું લેરી ઉમરેલો.
અહીંયા મને સૌથી વધારે એ મજા પડી કે અહીંયા લાઇટિંગ બહુ સરસ છે. નહીંતર મોટા ભાગે એવું થાય કાર્યક્રમમાં, ભાર્ગવને ખબર છે કે કવિઓ બોલતા હોય ને ત્યારે શ્રોતાઓને અંધારામાં રાખવામાં આવ્યા હોય. પણ અહીંયા બહુ મજા પડી. તમે આટલા બધા સરસ રીતે અહીંયા હાજર છો, તમે બહુ પ્રેમથી મને સાંભળ્યો એનો આનંદ છે. ફરીથી એકવાર ચેરમેન સાહેબનો પણ આભાર માનું અને ભરતભાઈનો પણ આભાર માનું કે આટલી સરસ તક આપી, આટલું સરસ ઓડિયન્સ મળ્યું, આટલા સરસ પુસ્તક વિશે વાત કરવાનું બન્યું. પ્રશ્નોત્તરીનો હવે સમય રહ્યો નથી, પણ પ્રશ્ન તમને જે કંઈ હોય તે તમે હવે રામને જ પૂછી લેજો એવું મને લાગે છે. અને મહોતું ખાસ વાંચો એટલા માટે કે આપણી ભાષાની ઉત્તમ કૃતિઓમાંની આ એક છે. અને તમને જે કંઈ એ પુસ્તકમાં ગમે એ તમે સીધા રામને કહેશો તો વધુ ગમશે. મને પણ કહેજો, ફેસબુક થ્રુ કે ઈમેલ થ્રુ તમે કહી શકશો અમને. તો રામ પણ ફેસબુક પર અવેલેબલ છે, એની સાથે પણ તમે વાત કરી શકશો. તો જે કંઈ તમને ગમે એ શેર કરજો અમારી સાથે. આ ફિલ્મ તમને ગમી હોય તો શેર કરજો. અને છેલ્લી વાત જે મારે કહેવાની છે, નિદા ફાઝલી સાહેબના 2 શેર कि कुछ भी ना बचा कहने को, हर बात हो गई, आओ कहीं शराब पिए रात हो गई. कुछ भी ना बचा कहने को, हर बात हो गई, आओ कहीं शराब पिए रात हो गई, और नक्शा उठा के कोई नया शहर ढूंढिए, इस शहर में तो सबसे मुलाकात हो गई. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એક છેલ્લી વાત એ કરી દઉં. આ ટાંકામાં એક ડિરેક્ટર સાહેબ મને મળ્યા, સોરી હું નામ ભૂલી ગયો, પણ એમને મને કહ્યું કે તમે ગઢવી છો તો કંઈક છંદ કે દુહો કે સંભળાવજો. પણ એમને મારે એટલું જ કહેવાનું કે મારી સાથે દુર્ઘટના એ ઘટી છે કે હું ગઢવી છું અને ગાઈ નથી શકતો, એટલે એ બાબતે માફ કરજો. થેન્ક યુ. ફરી ડૉક્ટર મનોજ જોશીની વાતથી જ અંત કરીએ. દેખાવતી કે વાતથી અડધો જ પામશો, પામી શકો તો શબ્દમાં આખો મિલિંદ છે. થેન્ક યુ સો મચ મિલિંદભાઈ, અને આપ સૌને પણ થેન્ક યુ સો મચ. આપણી પરંપરા મુજબ હંસરાજભાઈ ગજેરાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને મિલિંદભાઈનું સન્માન કરે. તાળીઓ થઈ જાય એકવાર. અને વક્તા હશે સલીમ સોમાણી, અને આઈસ્ક્રીમની મજા માણીને જઈશું. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ.